तेजस्वी जयराज आपना चरणों में कोटि या कोटि दंडवत प्रणाम। आप श्री परम पूज्य गोस्वामी 108 जयवल्लभ बाबा श्री गोसाई जी ने प्रभु चरण में प्रथम लाभ श्री गिरधर जी ने वंश परापर बिराजो छो। आपना पिता श्री परम पूज्य 108 श्री हरिराय महाराज श्री ने मातृश्री परम पूज्य श्री पद्मप्रिया प्रभुजी छे। आप श्रीए व्याकरण અને ન્યાયશાસ્ત્ર પર અભ્યાસ કર્યો છે। સંસ્કૃતમાં MA કરેલ છે। આપને પુરાણોનો પણ અભ્યાસ છે। આપ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો અને વૈષ્ણવ સંપ્રદાય સહેલાઈથી સમજાવી વૈષ્ણવોને ભાવનું પોષણ કરો છો। આપને 16 વર્ષની ઉંમરથી પ્રથમ શિબિર કરી હતી। આજના સત્સંગમાં પણ આપ ખૂબ સુંદર રીતે અમને ચતુશ્લોકી વિશે સમજાવવાના છો। આજના વચનામૃત કૃપા કરો શ્રી વલ્લભાદી સખી। પ્રારંભ કરું છું। હા જય જય શ્રી। सौंदर्यं निजरोद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णौ यत्साक्षिकं रूपं तत्रत्यात्मकं परमविद्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णाय कृतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेता यत्तयुञ्जसोरु संसारदुःखं बहिरुच्यपन्ति। उपस्थित सर्वे श्रीमद्वल्लभना लाडीला वल्लभी वैष्णववृंद, भगवत चरणारविंदानुरागी, भगवत भक्त्यनुरागी एवं भगवत भजनानुरागी आप दरेक वाला आत्मीयजनों, प्रियजनों, स्वजनों, आप सर्वने द्विदिवसीय श्री वृत्रासुर चतुश्लोकी ना प्रवचन सत्रना प्रथम दिवसना मंगल उपक्रमे मारा अंतःकरणपूर्वकना हृदयपूर्वकना खूब खूब शुभाशीर्वाद आप सौना अभिवादन रूप आपने प्रदान करूं छुं। बधा आनंदमां हशो। घणा समय पछी आप सौनी समक्ष आव्यो छुं। लास्ट मार्च में अथवा तो मार्च में लगभग 4 दिवस आपणे कुंती स्तुति कंप्लीट करी थी અને ત્યાર પછી વૃત્રાસુર ચતુશ્લોકી ની અંદર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ। બહુ જ અદ્ભુત વિષય છે। મૂળ પુષ્ટિ નું શું સ્વરૂપ છે, પુષ્ટિ ભક્તિ કોને કહેવાય, એ આપણને એક અસુરમાં અસુર કુલમાં ઉત્પન્ન થનારો વૃત્રાસુર તે આપણને સમજાવે છે। પુષ્ટિ ભક્તિ જે સર્વને પ્રાપ્ત નથી થતી, અતિશય દુર્લભ છે, તે આ એક અસુરને પ્રાપ્ત થઈ છે। તેનું વર્ણન આપણે 2 દિવસ કરવાનું છે। આ વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીની વિવૃતિ નામની સુંદર એક ટીકા છે। તો એ ટીકાનો આધાર લઈ અને આપણે સૌ ચર્ચા કરીશું।
પ્રયત્ન કરીશ 2 દિવસમાં 4 શ્લોક આપણે કમ્પ્લીટ કરી લઈએ, કારણ કે વર્ણન પણ બહુ જ અદ્ભુત છે અને એનાથી પણ અદ્ભુત આપ સૌની શ્રવણ ક્ષમતા. આજે 2-2.5 વર્ષ થઈ ગયા, રોજ નિત્ય આપ સૌ એ જ શ્રવણ કરી રહ્યા છો, ભગવત ચરિત્રોને સાંભળી રહ્યા છો. વિષય પર આવું. વૃત્રાસુર ચતુશ્લોકી એ શ્રીમદ ભાગવતજીની અંદર 6ઠા સ્કંદમાં આનું નિરૂપણ થયું છે. 6ઠો સ્કંદ તે પુષ્ટિ લીલા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ષષ્ઠે પુષ્ટિ નિરૂપિતા. 6ઠા સ્કંદમાં શ્રી ઠાકોરજીની પોષણ લીલાનું વર્ણન છે. પુષ્ટિ શબ્દ વિશે ચર્ચા કરીએ તો પુષ્ટિનો અર્થ થાય છે પોષણ. અને પોષણ એટલે શું? તો કહ્યું પોષણમ તદનુગ્રહ. પોષણ એટલે અનુગ્રહ. તો બીજો પ્રશ્ન થાય કે અનુગ્રહ એટલે શું? તો કહ્યું અનુગ્રહ એટલે સર્વાભિષ્ટ દાનેચ્છા રૂપે પ્રસાદે અનુગ્રહ. એક એકના અર્થ જોઈએ. પુષ્ટિ એટલે પોષણ. જે પુષ્ટિ નું કાર્ય જીવ નથી કરી શકતો, જે પોષણનું કાર્ય જીવ નથી કરી શકતો, અપિતુ ભગવાન એ જીવને પોષણ પ્રદાન કરે છે. પોતાની અલૌકિક કૃપા દ્વારા, પોતાની અલૌકિક અધર સુધા દ્વારા ભગવાન એ જીવ પર પોષણ આપ કરે છે, એને પુષ્ટ કરે છે. જેમ આપણે સૌ નિત્ય દિવસમાં 2 વખત અથવા 3 વખત અથવા 4 વખત આ શરીરને આપણે પોષણ આપીએ છીએ અન્ન દ્વારા. અન્ન દ્વારા આપણે પોષણ આપીએ છીએ. એ અન્ન ઉદરમાં જયા પછી જ્યારે એની પાચન ક્રિયા ચાલુ થાય છે, જે તત્વો શરીરને જ્યાં જ્યાં જોઈએ છે શરીર એનું વિભાજન કરી દે છે, તે કર્યા પછી શરીર પુષ્ટ થાય છે. માની લો 2-3 દિવસ આપણે કંઈ જ ગ્રહણ ન કરીએ તો ચક્કર આવી જાય, વીકનેસ લાગે. શાસ્ત્રમાં કહ્યું છે ને, આ કલિયુગમાં અન્નમાં જીવોના પ્રાણ વસ્યા છે. સતયુગ ત્રેતા દ્વાપરમાં એવું બતાવે છે કે અમુક એક યુગની અંદર અસ્થિમાં એટલે કે હાડકામાં પ્રાણ રહેતા, અમુક યુગમાં માંસમાં પ્રાણ રહેતા, અમુક યુગમાં રુધિરમાં પ્રાણ રહેતા. કલિયુગની અંદર એ અન્નમાં પ્રાણ રહ્યા છે. અન્ને પ્રાણા પ્રતિષ્ઠિતા, અન્નમાં પ્રાણ રહ્યા છે. જો એ અન્ન ના પ્રાપ્ત થાય, પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ જ્યારે તપશ્ચર્યા કરતા તો આખું શરીર ગળી જતું, છતાં પણ પોતે જીવિત છે. કેમ? હાડકામાં પ્રાણ રહ્યા છે. હાડકા તો છે હજી, આ અસ્થિ તો હજી બચી છે, તો પ્રાણ પણ બચ્યા છે. પણ કલિયુગમાં એ સંભવ નથી, કારણ કે કલિયુગની અંદર અન્નમાં પ્રાણ રહ્યા છે. જો 2 દિવસ 3 દિવસ અન્ન ના મળે તો શરીરને ટકાવવું મુશ્કેલ પડી જાય. આપણે બહુ જ વીક પડી જઈએ, નબળા પડી જઈએ, ચક્કર આવી જાય. તો જે પ્રકારે અન્ન દ્વારા આપણે શરીરને પુષ્ટ કરીએ છીએ, અન્ન મળતાની સાથે શરીર પુષ્ટ થઈ જાય છે, શરીરને પોષણ મળી જાય છે, શરીર એકદમ સ્વસ્થ બની જાય છે. એ જ પ્રકારે એક શરીરનું પોષણ છે, શરીરના પોષણની સાથે સાથે શરીરની અંદર રહેનારા શરીરીનું પણ એક પોષણ છે.
આ દેહની અંદર રહેનારા દેહીનું પણ એક પોષણ છે, એને પણ પોષણ જોઈએ છે. જેમ શરીર જ્યારે અન્ન માગે છે તો અચાનક આપણને એકદમ પરસેવો આવી જાય, વીકનેસ લાગે, ચક્કર આવી જાય, અર્થાત કે એ શરીર બોલી રહ્યું છે, શરીર કહી રહ્યું છે કે મને અન્ન જોઈએ છે, મને પોષણ જોઈએ છે, મને પોષણ આપો. અને એ સમયે એને જે કંઈ પણ આપવામાં આવે એને ગ્રહણ કર્યા પછી એ સ્વસ્થ થઈ જાય છે. આ જ પ્રકારે એ દેહી પણ કંઈક બોલી રહ્યો છે. આ દેહની અંદર રહેનારો દેહી પણ એ માગી રહ્યો છે પોતાનું પોષણ, અનંત જન્મોથી માગી રહ્યો છે. સહસ્ત્ર વર્ષો પહેલા જ્યારે એ પ્રભુથી વિખૂટો પડ્યો, સંસારની અંદર આવ્યો, અવિદ્યાનો સંબંધ થયો, અવિદ્યાના સંબંધથી ભગવાનથી દૂર થયો, ત્યારથી તે પોષણ માગી રહ્યો છે. ક્યારે સંભળાણો છે એનો અવાજ? બરાબર હા કે ના કહેજો, એકદમ પકડાઈ જશો બધા. શરીરની અંદર રહેનારો શરીરી, આ દેહની અંદર રહેનારો દેહી પોષણ જોશ જોશથી બૂમો પાડીને માગી રહ્યો છે. એનો અવાજ ક્યારે સંભળાણો છે? બહુ બહારથી બહુ શોર થતો હોય, બહુ અવાજ આવતો હોય તો આ રીતના કાન બંધ કરીને પણ સાંભળવું. એ માગે છે, પણ આ અહંતા મમતાના કારણે, આ અવિદ્યાના કારણે આપણે એની ધ્વનિ સાંભળી નથી શકતા. આપણે એની ધ્વનિ નથી સાંભળી શકતા. એનું પોષણ શું છે, એને શું જોઈએ છે? ભાગવતમાં કહ્યું છે યયાત્મા સંપ્રસિદ્ધતિ, જેનાથી આ જીવની અંતરાત્મા પ્રસન્ન થાય છે, જેનાથી આ જીવનું હૃદય પ્રસન્ન થાય છે, જેનાથી આ જીવનું અંતઃકરણ પ્રસન્ન થાય છે, અંતઃકરણ હૃદય આત્મા સહિત જેનાથી પુષ્ટ થાય છે, એ શું છે? એ છે ભગવાન શ્રી કૃષ્ણના યુગલ પાદારવિંદની અનન્ય આસક્તિ પૂર્વિકા નિર્ગુણા પ્રેમ લક્ષણા ભક્તિ. આવી અતિ વિશિષ્ટ ભક્તિને જ્યારે જીવ પ્રાપ્ત કરે છે ત્યારે એના અંતઃકરણને, એના હૃદયને, એની આત્માને પોષણ પ્રાપ્ત થાય છે. હવે આ કલીની અંદર એક તો આ જીવ સંસારમાં આવ્યો, સંસારમાં આવતા અવિદ્યા સાથે એનો સંબંધ થયો, અવિદ્યા સાથે સંબંધ થતા પોતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. એવી સ્થિતિમાં એ પોતાની આત્મા, હૃદય અને અંતઃકરણને કેમ પોષણ આપી શકશે? કેવી રીતના પોષણ આપી શકશે? એ સંભવ જ નથી. એ પોતે કંઈ જ કરવા સમર્થ નથી. એક ક્ષણ પણ એ જીવ પ્રભુના યુગલ ચરણારવિંદમાં પોતાના ચિત્તને સ્થિર નથી રાખી શકતો. આવી સ્થિતિમાં એને પોષણ કેમ પ્રાપ્ત થાય? ત્યારે વર્ણન આવે છે કે ત્યારે ભગવાન સ્વયં સંકલ્પ લે છે. ત્યારે સ્વયં શ્રી ઠાકોરજી એ સંકલ્પ લે છે કે આ જીવ જો પોતાના આત્મોદ્ધાર કરવાને માટે બીજું કંઈ જ સાધન કરવા સમર્થ નથી, તો ભગવાન કહે છે એ જીવ પ્રત્યે હું મારો પુરુષાર્થ કરીશ. આ છે પ્રભુની ભક્ત વત્સલતા. આ છે શ્રી ઠાકોરજીની ભક્ત તત્પરતા. ભગવાનની ભક્ત તત્પરતા અને ભક્ત વત્સલતા આ શ્રી ઠાકોરજીનો પોતાનો સ્વધર્મ છે. જ્યાં સુધી ભગવાન પોતાના ભક્તોના ભાવનું પોષણ રૂપ પોતાનો સ્વધર્મ આપ નથી કરતા, ત્યાં સુધી પ્રભુને પણ ચેન નથી પડતો. નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવ જ્યારે આ સંસારમાં આવે છે, આ જગતની અંદર આવે છે, જગતમાં આવી અવિદ્યાના સંબંધથી પોતાનું સ્વરૂપ ભૂલી અને અનેક જન્મ સુધી ભટકે છે, ત્યારે એ જીવને તો ખબર નથી
એ જીવ તો જાણતો પણ નથી કે હું કોણ છું, મારો પરિચય શું છે, હું શા માટે અહીંયા આવ્યો છું, એ કંઈ જ નથી જાણતો. હું ભગવદ અંશ છું એની પણ એને ખબર નથી. એવી સ્થિતિમાં નિત્ય લીલામાં બિરાજતા પ્રભુ એ જીવ પ્રત્યે આપ ચિંતા કરી રહ્યા છે. એ જીવ પ્રત્યે ભગવાન આપ ચિંતા કરી રહ્યા છે કે મારો જીવ મારાથી વિખૂટો પડી આ મર્ત્યલોકમાં આવી અનેકો જન્મ ભટકતા ભટકતા પોતે અત્યારમાં તડપી રહ્યો છે. અરે એ બિચારો કંઈ જ નથી જાણતો કે એનો ઉદ્ધાર કેમ થાય, પરંતુ હું તો જાણું છું, ઉદ્ધાર કરતા તો હું છું, ઉદ્ધારક તો હું છું. કોઈ પણ પ્રકારે આ જીવનો ઉદ્ધાર મારે કરવો છે, કોઈ પણ પ્રકારે આ જીવનું વરણ મારે કરવું છે. એ જીવને યેન કેન પ્રકારેણ એને મારી પ્રાપ્તિ થાય એવો મારે ઉપાય કરવો છે. આવો પ્રયાસ જ્યારે ભગવાન સ્વયં જીવ માટે કરે છે એને પુષ્ટિ કહેવાય, એને પોષણ કહેવાય. શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ ભૂતલ પર પધારો. ભૂતલ પર પધારી અને જે આ દૈવી જીવો છે, જે આ મારા નિત્ય લીલાના નિર્ગુણ જીવો છે, પુનઃ એ જીવોને મારી પ્રાપ્તિ કરાવો. જુઓ, પુષ્ટિ પોષણ પ્રભુ ક્યાં સુધી કરી રહ્યા છે. શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા. શ્રીમદ ગોકુલના ગોવિંદ ઘાટમાં છોકરના વૃક્ષની નીચે શ્રાવણ માસની શુક્લ પક્ષની મધ્યરાત્રિમાં શ્રી મહાપ્રભુજી આપ ત્યાં બિરાજીને ચિંતન કરી રહ્યા છે કે ભગવાને, પ્રભુએ મને આજ્ઞા કરી છે કે આ દૈવી જીવોનો મારે ઉદ્ધાર કરવાનો છે, મારે એમને પુનઃ ભગવત પ્રાપ્તિ કરાવવાની છે. પણ કેવી રીતના કરાવું, કયા પ્રકારે કરાવું? આ જીવ તો કાંઈ જ કરવા સમર્થ નથી. વેદોની અંદર જેટલા સાધનો બતાવ્યા છે, આત્મોદ્ધારના જે સાધનો બતાવવામાં આવ્યા છે, એ સર્વ સાધનો આ કલિકાલના કારણે તો નષ્ટપ્રાય થઈ ગયા છે. કલી પોતાના ધર્મના કારણે સર્વ વસ્તુનું ભક્ષણ કરી લે છે. તો જીવમાં એટલું ધૈર્ય પણ નથી કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ વગેરે કોઈના માધ્યમથી કરી આત્મોદ્ધાર પોતાનો કરી શકે. મારે કયા પ્રકારે આ જીવનો ઉદ્ધાર કરવો, કેવી રીતના આ જીવને ભગવત પ્રાપ્તિ કરાવી? હવે ત્યાં પાછો પુષ્ટિનો કોન્સેપ્ટ આવે છે. એ સમયે સાક્ષાત શ્રી ઠાકોરજી આપ ત્યાં પ્રકટ થઈ અને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરે છે, વલ્લભ આપ કેમ ચિંતા કરો છો? મારી આજ્ઞાનું પાલન કરવા આપ ભૂતલ પર પધાર્યા છો, દૈવી જીવોને શરણે લેવા આપ ભૂતલ પર પધાર્યા છો. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આપનું સ્વરૂપ છે. આપ શા માટે ચિંતાયુક્ત છો? હું છું, હું પુષ્ટિ પુરુષોત્તમ છું. અરે આ જીવ ભલે ને ભટકી રહ્યા હોય, ભલે ભટકી રહ્યા છે, છતાં પણ હું પુષ્ટિસ્થ છું, માટે આ જીવની અન્યથા ગતિ નહીં થવા દઉં. લો આ 84 અક્ષરનો મંત્ર, આ મંત્ર દ્વારા આપ જે જીવને મારા શરણે લાવશો, જે જીવનો હાથ મને સોંપશો, એ જીવનો હું કદી ત્યાગ નહીં કરું, એ જીવને હું ક્યારેય નહીં છોડું, એ જીવના સર્વ મનોરથો પૂર્ણ કરીશ, એ જીવનો હું ઉદ્ધાર કરીશ. આ છે પોષણ, આ છે પુષ્ટિ. ઘણીવાર મારા પ્રવચનમાં દૃષ્ટાંત આપું છું. એક વૃક્ષ હોય, એ વૃક્ષ વિશાળ વૃક્ષ બન્યું. એ વિશાળ વૃક્ષ બનવા પહેલા એની શું સ્થિતિ હતી? એક બીજના રૂપમાં હતું. એ એક બીજના રૂપમાં હતું. એને ભૂમિની અંદર રોપિત કરવામાં આવ્યું. માટીથી એને એકદમ વ્યવસ્થિત એને દબાવી, એને એકદમ સેટ કરી, અને ત્યાર પછી એને જલ રૂપી પોષણ વારે વારે મળ્યું. એમ કરતા કરતા એ બીજ, એ વૃક્ષ રૂપી એ બીજ નાનકડા છોડવામાં પરિવર્તિત થયું. ત્યાર પછી ધીરે 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 એક નાનું વૃક્ષ થયું. એમાંથી શાખાઓ નીકળવા લાગી, નાના નાના સુંદર સુંદર એમાં પાંદડાઓ નીકળવા લાગ્યા. સમય આવ્યો એમાંથી પુષ્પો નીકળવા લાગ્યા, અને એક સમયે એ વૃક્ષ વિશાળ બની
અને પોતાનામાંથી મધુર ફળને પ્રકટ કરે છે. આ વૃક્ષની આટલી મોટી યાત્રા એ બીજથી પ્રારંભ થઈ. બરાબર. હવે એવી સ્થિતિમાં એ બીજને વૃક્ષ બનાવવા માટેનું કોઈ એક એવું નિમિત્ત હોય, કોઈ એક એવું નિયામક તત્વ હોય, એ છે જલ. જલ દ્વારા એને પોષણ મળ્યું છે. હવે માની લો કે એ વૃક્ષનું બીજ ઉગી અને બહાર નીકળી અને એક નાનકડું એટલું છોડવું એક પૌધું બની ગયું છે. હવે એને કોઈ જલ દેવા વાળું નથી અને સામે જ એક મોટું જલાશય પડ્યું છે, સામે જ એક મોટું સરોવર છે, નદી છે અથવા જલાશય છે. તો શું એ વૃક્ષનું એ છોડવું એવી ઈચ્છા કરશે કે હું ચાલી ત્યાં જઈ જલાશયમાંથી જલ લઈ મારામાં લાવી આ રીતના ઢોળી દઈ અને હું મારામાં પોષણ કરી લઉં? તો શું એ સંભવ છે? અમારા ઇન્ડિયામાં આવા ચાલતા વૃક્ષો નથી. આપના અમેરિકામાં હોય તો બહુ સારું કહેવાય. એ સંભવ જ નથી. ત્યારે કોઈ મારા જેવું અથવા આપના જેવું આપણામાંથી કોઈ પણ એક ત્યાંથી નીકળતું હશે અને નીકળતા નીકળતા એવો વિચાર થાય કે આને હું જલ આપી દઉં, અને ત્યાં જલ પડ્યું હોય એક પાત્રમાં લઈ એ છોડવાને જલ આપે. જલ આપ્યું તો એને પોષણ મળી ગયું. બસ આ જ પુષ્ટિ છે. બસ આનું નામ જ પુષ્ટિ છે. જે એ છોડવું છે વૃક્ષનું એ જીવ છે. સામે જ જલાશય પડ્યું છે, સામે જ જલાશય. ભગવાન કહે છે કે જીવની સામે હું 3 વસ્તુ મૂકી દઉં છું. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા. જીવોના આત્મકલ્યાણ માટે હું 3 યોગ પ્રકટ કરું છું. જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયોન્યોસ્તિ કરીહિચિત. જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 પ્રકારે જીવોના આત્મોદ્ધારને માટે હું આ 3 વસ્તુ પ્રકટ કરું છું, 3 યોગ પ્રકટ કરું છું. હવે ભગવાને સ્વતઃ રૂપે પ્રકટ કર્યા છે જે શાસ્ત્રોમાં આમ નજર સામે દેખાઈ રહ્યા. જેમ સામે જલાશય છે એ જ પ્રકારે આ બધા જ સાધનો નજર સામે દેખાઈ રહ્યા છે. પણ જેમ તે છોડવું, તે નાનકડું વૃક્ષનું પૌધું પોતાની રીતના જઈને જલ નથી પાન કરી શકતું, એ જ પ્રકારે આ જીવ, આ કલીનો મર્ત્યલોકનો અવિદ્યાથી લિપ્ત થયેલો આ જીવ એ શાસ્ત્રોમાંથી આ સાધનોને નથી આચરી શકતો. તો જેમ કોઈ બીજો વ્યક્તિ આવી અને વૃક્ષ ઉપર એ છોડવા ઉપર બહુ જ દયા કરી, અતિશય કરુણા કરી સામેથી જલ આપી દે છે, એ જ પ્રકારે ત્યારે પ્રભુ સંકલ્પ કરે છે કે આ જીવ જો પોતાનું કંઈ આત્મોદ્ધાર કરવા સમર્થ નથી તો મારો ધર્મ છે કે આ જીવને મારી પ્રાપ્તિ થાય એ મારા પુરુષાર્થથી થાય. ત્યારે ભગવાન સ્વયં સામે ચાલીને પધારે. સામે ચાલી પધારી એ જીવનો હાથ પકડી અને આપ એ જીવને અલૌકિક ભજનાનંદનું દાન પ્રદાન કરે. આનું નામ પુષ્ટિ છે. શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરતા આપ સમજાવે છે, કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. પુષ્ટિ એટલે શું? જ્યાં સર્વ કાંઈ ભગવાનને આધીન છે એ મર્યાદા છે. પણ જ્યાં ભગવાન જ્યાં ભક્તોને આધીન થઈ, ભક્ત પરવશ થઈ અને ભક્તોની ચિંતા કરતા કરતા જ્યારે ભગવાન સ્વયં એ જીવના ઉદ્ધારને માટે પુરુષાર્થ કરવા લાગે, આનું નામ પુષ્ટિ છે. કૃષ્ણાનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિબાધિકા. શ્રી મહાપ્રભુજી આપ સમજાવે છે કે આ પુષ્ટિ એટલે પોષણ. પોષણ એટલે શું? તો કહ્યું અનુગ્રહ. જ્યાં જે માર્ગમાં જે સમયે ભગવાનનો અનુગ્રહ થાય છે જીવ ઉપર, જે અનુગ્રહથી જીવ એવો પુષ્ટ થાય છે, એ પ્રકારે પુષ્ટ થાય છે કે કાલાદિબાધિકા, આ કાલકૃત પ્રતિબંધકો પણ એ જીવને બાંધી નથી શકતા. કાલકૃત દોષો પણ એ જીવને પકડી નથી શકતા. એ જીવ એ કાળથી પરે રહે છે. આ અનુગ્રહ કેવો છે? આ અનુગ્રહ શું છે? તો કહ્યું સર્વાભિષ્ટ દાનેચ્છા રૂપે પ્રસાદે અનુગ્રહ.
અનુગ્રહનો અર્થ છે ઈચ્છા. સર્વાભીષ્ટ દાનેચ્છા. ભગવાન એવો ઈચ્છા કરે, ભગવાન એવો સંકલ્પ કરે, એવી ઈચ્છા પ્રકટ કરે કે હું આ જીવનું ઉત્તમોત્તમ શું કરી શકું છું. બહુ જ સમજવા જેવો વિષય છે. મારે આ જીવનું કાંઈ હિત કરવું છે, મારે આ જીવનું કાંઈ મંગલ કરવું છે. આવી ઈચ્છા કરીને ભગવાન એવો વિચાર કરે છે કે હું આનું ઉત્તમોત્તમ કરવા માટે શું કરી શકું છું. મહદ ભાગ્યશાળી છીએ આપણે સૌ કે આવા અનુગ્રહ કરતા પ્રભુના શરણે આપણે છીએ, જે ભગવાન નિત્ય પ્રતિ આપણા માટે એ આપ સત્ય સંકલ્પ થઈને આપ એવો નિર્ણય કરતા રહે છે, ઈચ્છા કરતા રહે છે કે હું આનું ઉત્તમોત્તમ સારામાં સારું શું કરી શકું છું. હવે એ જ વસ્તુ જો આપણને પૂછવામાં આવે, ઠાકોરજી પ્રકટ, એક એવી કલ્પના કરો કે પ્રભુ પ્રકટ થયા, પ્રભુ પ્રકટ થઈને આજ્ઞા કરે કે મારે તારી ઉપર અનુગ્રહ કરવો છે અને એ અનુગ્રહ માટે હું તારું ઉત્તમોત્તમ શું કરી શકું. એક આખી બુક બની જાય ને એટલું મોટું લિસ્ટ થાય આપણું. એક પેજ નહીં, આખી એક બુક બની જાય, 100-200 પેજીસ ની. પ્રભુ આટલું બધું છે, આ બધું જ આપને કરવાનું છે. બરાબર ને? હા કે ના તો કહો. અચ્છા, ખરેખર માગી લેશો આવું ઠાકોરજી પાસે? ભગવાન શું કરે છે ખબર છે? ભાગવતમાં બહુ અદ્ભુત વર્ણન આવ્યું છે. પ્રભુ ઈચ્છા કરે આનું સારામાં સારું હું શું કરી શકું, તો ભગવાન એ જીવના ઘરે પધારી, એ જીવના ઘરમાં આપ એ જીવના સિંહાસન ઉપર પાટે બિરાજી, એ જીવને આમ પકડશે, તું અહીંયા ઉભો રહી, પછી આમ પકડી અહીંયા મસ્તકને આ રીતના આમ પકડી લેશે. યદા યમનુગૃહણાતિ ભગવાન આત્મભાવિતઃ સજહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠતામ. ભગવાન કે મારે તારું ઉત્તમોત્તમ કાર્ય કરવું છે, ઉભો રહે તું અહીંયા. ભગવાન એ જીવને બોલાવી આમ એનું મુખ પકડી, હલે નહીં, આમ મુખ પકડી આ રીતના આમ શ્રીહસ્ત લઈ અને આમ બે વસ્તુ એવી છે ને કાઢી લેશે. ભગવાન જ્યારે જે જીવ ઉપર અનુગ્રહ કરવા ઈચ્છે છે ત્યારે આપ એ જીવની અનુગ્રહ કરવા માત્રથી એ જીવનું લૌકિક અને એ જીવનું વૈદિક, એ જીવનું ઐહિક અને એ જીવનું પારલૌકિક જેટલું પણ છે ભગવાન એને ખેંચી લેશે. ભગવાન એને પકડીને ખેંચી અને દૂર ફેંકી દેશે. લોક વેદાતીત પુરુષોત્તમ જ્યારે હું તારી પાસે છું, ત્યાર પછી હવે તારે બીજી કઈ વસ્તુની અપેક્ષા છે? અરે આ તો એ ભક્તિ માર્ગ છે જ્યાં ભગવાન આપ કહી રહ્યા છે મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. આ ભક્તિ માર્ગની વિલક્ષણ પરંપરામાં ભગવાનનું સ્વરૂપ અને ભગવાનના નિજ ભક્તોનું સ્વરૂપ કેવું છે તો ભાગવતમાં વર્ણન આવે છે. એ આ ભક્તો એવા છે જે ભક્તો ભગવાનથી અતિરિક્ત બીજું કાંઈ જ જાણતા નથી. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કહ્યું ભગવાન એ ભક્તોથી અતિરિક્ત બીજું કાંઈ જ જાણતા નથી. શું અદ્ભુત પરંપરા, શું અલૌકિક પરંપરા આ ભક્તિ માર્ગની પ્રતિપાદિત થઈ છે. ભગવાન કહે મદન્ય તેન જાનંતી, મારાથી અતિરિક્ત તેઓ બીજું કંઈ જાણતા જ નથી. ના હમ તેભ્યો મનાગપી, અને એમનાથી અતિરિક્ત હું કંઈ બીજું જાણતો નથી. આવો સ્નેહ, આવો પરસ્પર પ્રેમ લૌકિકમાં પણ આપણે કોઈને નથી કરી શકતા. અલૌકિક તો દૂર, લૌકિકની અંદર પણ પુત્ર વગેરેની અંદર પણ આટલો અનન્ય સ્નેહ એ થઈ જ ના શકે. કોશિશ કરી જુઓ, થઈ જ ના શકે. જે લૌકિક તો ખેંચનારું છે, જે લૌકિક આપણને ખેંચનારું છે, ખેંચીને આપણને ફસાવનારું છે, છતાં પણ આપણે એમાં એટલા આસક્ત નથી થઈ શકતા.
એટલા આસક્ત અલૌકિક પ્રભુ આપ પોતાના નિજ ભક્તો પ્રતિ થઈ જાય છે. આ અનુગ્રહ છે, આ અનુગ્રહનું સ્વરૂપ છે. તો આ છઠ્ઠો સ્કંધ તે પુષ્ટિ લીલા અર્થાત પોષણ લીલા છે. પોષણ એટલે અનુગ્રહ, અનુગ્રહ એટલે ભગવાન જ્યારે ઈચ્છા કરે કે હું આ જીવનો કંઈ ઉત્તમોત્તમ કરું, પછી તે ઉત્તમોત્તમ કાર્ય કરવામાં ભગવાન એક જીવને કદાચ ભટકાવશે તો એ ભટકાવવું પણ પ્રભુની કૃપા છે. આ વૃત્રાસુરના ચરિત્રમાં વૃત્રાસુરને શ્રી ઠાકોરજીએ ભટકાવ્યો છે, ખૂબ જ ભટકાવ્યો છે. વૃત્રાસુર પોતે ભટકે છે અને ભટકતા ભટકતા પોતે એનું અનુસંધાન કરે છે કે અરે આ ભટકાવવું આ મારી કોઈ અધોગતિ નથી, અરે આ તો મારી ઉપર આજે પ્રભુ આપ સ્વયં કૃપા કરી રહ્યા છે. એક વસ્તુ યાદ રાખજો પ્રિયજનો, આપણે આપણા લૌકિક જીવનની અંદર પણ જો બહુ જ દુઃખી થતા હોય, બહુ જ ક્લેશ થતો હોય, તો મનમાં એવો ઉદ્વેગ ન કરવો કે મારી સાથે આવું કેમ થાય છે, ભગવાન મારી સાથે આવું કેમ કરી રહ્યા છે. એકાદશ સ્કંદમાં પ્રભુ આપ કહે છે કે જે જીવ ઉપર હું અનુગ્રહ કરવા ઈચ્છું છું, ધ્યાનથી સાંભળજો, જે જીવ ઉપર હું અનુગ્રહ કરવા ઈચ્છું છું એ જીવના સર્વ લૌકિક પદાર્થોનો હું નાશ કરી દઉં છું. એ જીવને હું સંસારની અંદર બહુ જ તપાવું છું. એ જીવને હું લૌકિક સુખ પ્રાપ્ત કરવા જ નથી દેતો. ત્યારે માની લેવું કે હવે કૃપા થવાનો પ્રારંભ થશે, હવે પ્રભુ મારો અંગીકાર કરવાના છે. આપણે આનાથી ઉલટું કરીએ છીએ. લૌકિક દુઃખ આવ્યું એટલે એ લૌકિક દુઃખથી ત્રસ્ત થઈ આપણે પ્રભુને પણ છોડી દઈએ છીએ. શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરી રહ્યા છે, પોતાના અંતઃકરણને આપ કહી રહ્યા છે કે અરે બબ્બે વખત ભગવદ આજ્ઞા થઈ કે પુનઃ પાછા આપ પધારો હે શ્રી વલ્લભ, અને મેં મારા સ્વામીની આજ્ઞાનું પાલન ન કર્યું. શું મારા મનમાં એવો વિચાર આવ્યો હશે કે હું પ્રભુ મારું કંઈ અનુચિત કરવાના હશે, પ્રભુ મારું કંઈક એવું ખરાબ કરવા ઈચ્છતા હશે? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સત્ય સંકલ્પ તો વિષ્ણુર નાન્યથા તો કરીષ્યતિ, આજ્ઞૈવ કાર્ય સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવેત. આહા, શું અદ્ભુત વર્ણન છે. કહ્યું ભગવાન સત્ય સંકલ્પ છે, સત્ય સંકલ્પ હોવાથી નાન્યથા તું કરીષ્યતિ, ભગવાન ક્યારેય જીવનું અન્યથા કરતા નથી, ભગવાન ક્યારેય જીવનું અહિત કરતા નથી. અરે શ્રી હરિરાય મહાપ્રભુના વચનામૃતને જ્યારે આપણે યાદ કરીએ તો દાસેષુ કૃષ્ણો બાલેષુ પિતેવ કુરુતે હિતમ. આહા, ભગવાન કેવું કરે છે જીવ સાથે? તો કહ્યું જેમ એક પિતા પોતાના પુત્રનો સદાને માટે હિતનો વિચાર કરે, એ જ પ્રકારે પિતાની જેમ પોતાના નિજદાસ, પોતાના પુત્ર જેવા દાસો ઉપર ભગવાન સદાને માટે હિત જ કરે છે. કદી પ્રભુ અહિત નથી કરતા, પ્રભુ કદી અન્યથા નથી કરતા. માટે આજ્ઞૈવ કાર્ય સતતમ, જીવે સદાને માટે પ્રભુની અને શ્રી મહાપ્રભુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. સ્વામી દ્રોહોન્યથા ભવેત, અન્યથા ભક્તિ માર્ગમાં આપણું દાસત્વ લજાઈ જાય, અર્થાત કે આપણો સ્વામીનો દ્રોહ થયો છે એવો અર્થ નીકળે છે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સેવકસ્ય તુ ધર્મોયમ, સેવકનો આ ધર્મ છે કે સદાને માટે સર્વ આસક્તિઓથી મુક્ત થઈ પ્રભુનું સહજ દાસત્વ સ્વીકાર કરી અને સદાને માટે પ્રભુની સેવામાં તત્પર રહે. સ્વામી સ્વસ્ય કરીષ્યતિ, જો જીવ આવું કરશે તો સ્વામી અર્થાત ભગવાનને પોતાના કર્તવ્યનું ભાન છે, શ્રી ઠાકોરજીને પોતાના કર્તવ્યનું ભાન છે. પ્રભુ એનાથી જરા પણ વિમુખ નહીં થાય.
ભગવાન પોતાના કર્તવ્યનું અવશ્ય પાલન કરશે, પણ જીવે પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે. તો આ અનુગ્રહ છે, જ્યાં ભગવાન એવો સંકલ્પ કરે છે કે હું આ જીવનું શું ઉત્તમ કરી શકું. આવા જ પ્રકારે કંઈક શ્રી ઠાકોરજી આપ વૃત્રાસુરનું હિત કરવા માંગે છે. વૃત્રાસુરના થોડા ચરિત્ર વિશે આપણે જોઈએ તો સર્વપ્રથમ આપણે એનું પૂર્વ ચરિત્ર જોઈએ. વૃત્રાસુર અસુર છે, પણ એ અસુર યોની પહેલા પણ એનો એક ઉત્તમ જન્મ થયો છે. એ જન્મમાં એને ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ છે, અને એ ભગવત ભક્તિના સંસ્કારથી અસુર હોવા છતાં પણ, આસુરી કૃત્ય કરવા છતાં પણ એના હૃદયમાંથી એ ભક્તિનો નાશ નથી થયો. બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ. જે ભક્તિ બીજ હૃદયમાં જ્યારે પ્રસ્થાપિત થાય છે, એ પ્રસ્થાપિત થયા પછી એ ભક્તિ બીજનો કદી નાશ નથી થતો. વૃત્રાસુરના પ્રસંગને આપણે વૃત્રાસુર કરતા એના પૂર્વ ચરિત્રથી પ્રારંભ કરીએ તો વૃત્રાસુર પોતાના પૂર્વ ચરિત્રમાં શૂરસેન દેશના ચક્રવર્તી સમ્રાટ રાજા ચિત્રકેતુ છે. ચક્રવર્તી સમ્રાટ છે, ખૂબ જ ધર્માત્મા છે. જે કંઈ પણ ઈચ્છે એ સર્વ પ્રકારની સમૃદ્ધિ ઐશ્વર્ય એમની પાસે છે, પણ એક જ વસ્તુ નથી, એમને ત્યાં સંતતિ નથી, એમને ત્યાં પુત્ર નથી. પ્રજા ચિંતિત છે કે આ મહારાજ પછી અમારું પાલન કરતા કોણ રહેશે, કોણ અમારું પાલન કરશે, આ પ્રજાને કોણ સંભાળશે. મહારાજને તો કોઈ સંતતિ નથી. ચિત્રકેતુ મહારાજ આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં પણ સદાને માટે ખિન્ન રહે છે, દુખી રહે છે, પોતે ઉદાસ રહે છે કે મારી પાસે કંઈ જ નથી, પુત્ર નથી. હું આ આટલી સંપત્તિ હોવા છતાં સંપત્તિ શું કામની. આવી ચિંતામાં સતત તત્પર રહેતા રહેતા એક સમય આવે છે કે એમને ત્યાં ઋષિ અંગીરા અને દેવર્ષિ નારદ ત્યાં આવે છે. અને ત્યાં આવતા રાજન એમનો સત્કાર કરે છે. સત્કાર કરી અને શિષ્ટાચાર કરે ત્યારે ઋષિ અંગીરા અને નારદજી મહારાજ ચિત્રકેતુના મસ્તક ઉપર ચિંતાની રેખાઓ જુએ છે. પૂછે છે, મહારાજ શેની ચિંતા છે? આટલી સમૃદ્ધિ છે, અરે દેવતાઓના ઐશ્વર્ય ની સામે આપ ઉભી શકો એટલું ઐશ્વર્ય આપની પાસે છે, કેમ આપ ચિંતાયુક્ત છો? ચિત્રકેતુ મહારાજ કહે છે કે મહર્ષિ, આપ તો બધું જાણો છો, બધું જ હોવા છતાં સંતતિ નથી, મારે ત્યાં પુત્ર નથી. આ પ્રજાનું શું થશે? આ મારું આટલું મોટું સાર્વભૌમ સામ્રાજ્યનું શું થશે? આપ કઈ કૃપા કરો, આપ સર્વ કઈ કરવા સમર્થ છો, આપના યોગ બલથી આપ મને પુત્ર પ્રદાન કરી દો. ઋષિ અંગીરા અને નારદજી કહે છે કે મહારાજ, આપના ભાગ્યમાં સંતતિ નથી, આપ હઠ નહીં કરો. ચિત્રકેતુ મહારાજ હઠ કરે છે. ચિત્રકેતુ મહારાજનો હઠ જોઈ એક ફળ આપ્યું ઋષિ અંગીરા અને નારદજીએ, અને એમના સૌથી પ્રથમ રાણી કૃતદ્યુતિ મહારાણીને એ ફળ આપી અને કહ્યું, આ ફળનું ભક્ષણ કરજો, તમારે ત્યાં પુત્ર થશે. પરંતુ એટલું યાદ રાખજો કે જે તમારે ત્યાં પુત્ર થશે, એ પુત્ર થવાથી પુત્રના કારણે જેટલો આનંદ થયો છે, એટલો જ શોક આ પુત્રના કારણે થશે. એ પુત્ર તમને હર્ષ પણ આપશે અને શોક દુઃખ પણ આપશે.
હવે જ્યારે પુત્ર પ્રાપ્ત થતો હોય ત્યારે આ બધા વચનો પણ કોણ ધ્યાન દેવાનું છે? જે મુખ્ય ફળ મળવાનું છે એમાં આસક્તિ થઈ જાય, પરંતુ જે વાત કહી, જે સાવધાની જે બતાવી છે, જે સચેત કર્યા છે, એ વાણી ભૂલાઈ જાય, ખરેખર ભૂલાઈ ગઈ. ઋષિના વચન અનુસાર સુંદર એક પુત્રનો જન્મ થયો. આખા રાજ્યની અંદર, આખા રાજ્યમાં હર્ષોલ્લાસ થયો, ઉત્સવ મનાવવામાં આવ્યો. થોડો સમય ગયો, અન્ય જે રાણીઓ હતી મહારાજની, એને ઈર્ષા થઈ કે અરે અમને પુત્ર ન થયો અને આ સૌથી મોટા રાણીને પુત્ર થયો, હવે અમારી શું ગણતરી થશે? અમારી તો કોઈ જ વેલ્યુ નહીં. એવો વિચાર કરી અને એ નાનકડા બાળકને વિષ આપી દીધું અને બાળકનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જાય છે. જેટલો આનંદ એના જન્મમાં થયો હતો એટલો જ શોક આખા રાજ્યમાં છે. આખા રાજ્યમાં રુદન થઈ રહ્યું છે. એ સમયે પુનઃ દેવર્ષિ નારદ અને ઋષિ અંગિરા ત્યાંથી નીકળે છે તો જોયું કે અરે આ રાજ્યમાં તો હમણાં શંખ નગાડા દુંદુભી વાગી રહ્યા હતા, હર્ષોલ્લાસ થઈ રહ્યો હતો, આ અત્યારે રુદન કેમ સંભળાઈ રહ્યું છે? જઈને જુએ છે તો મૃત પુત્રને ત્યાં સોડાવવામાં આવ્યો છે અને એની પાસે ચિત્રકેતુ મહારાજ અને એમના પત્ની કૃતદ્યુતિ મહારાણી બંને વિલાપ કરી રહ્યા છે, કલ્પાંત રુદન કરી રહ્યા છે. એ દશા જોઈને નારદજી અને ઋષિ અંગિરા કહે છે કે અમે આપને કહ્યું હતું કે હઠ નહીં કરો, પણ આપ માન્યા નહીં. હવે જે આપને પ્રાપ્ત થયું છે આ પ્રારબ્ધને સ્વીકારો, આને હવે સ્વીકારી લો. પુનઃ ચિત્રકેતુ મહારાજ એવો હઠ કરે છે કે આપ સર્વ કાંઈ કરવા સમર્થ છો, આપના યોગ બલથી તપ બલથી આ પુત્રને પુનઃ જીવિત કરો. બહુ જ સમયે આપ પધાર્યા છો, એકદમ યોગ્ય સમયે પધાર્યા છો, કૃપા કરીને આ પુત્રને જીવિત કરો. હઠ કરી દેવર્ષિ નારદ અને ઋષિ અંગિરા પોતે વિચાર કરે છે કે જો આના આ સંકલ્પને સત્ય નહીં કર્યો તો આ પોતાના પ્રાણ ત્યજી દેશે. એ પુત્રના જીવાત્માને ત્યાં બોલાવ્યો, બોલાવીને કહ્યું જો આ તારા માતા પિતા આટલું રુદન કરે છે અને રુદન કરતા તને એ દુઃખ થવું જોઈએ કે તારા કારણે આવું રુદન થઈ રહ્યું છે, તારા માતા પિતાને આવા દુઃખી જોઈને તું કેમ રહી શકે છે? જા જલ્દી આ શરીરમાં પ્રવેશી જા. તે જીવાત્માનો જવાબ સાંભળી ચિત્રકેતુ મહારાજના હૃદયમાં જેટલો પણ શોક સંતાપ હતો એ જ ક્ષણે દૂર થઈ ગયો. એમને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ. તે જીવાત્મા કહે છે મારા અનેક જન્મ થયા છે, મારા અનેકો જન્મ થયા છે અને તે અનેકો જન્મમાં મારા અનેકો માતા પિતા થયા છે. એમાંના આ મારા કયા માતા પિતા છે? માતા પિતા એ તો શરીરના સંબંધને લાગુ પડે છે, પણ હું તો સર્વ સંબંધોથી પરે જીવાત્મા છું, ભગવદ અંશ છું. મને આ કઈ જ લાગુ નથી પડતું. જેમ એક સમુદ્રની અંદર યથા સંયાતિ વિયાંતે સ્રોતો વેગેન વાલુકા, જે પ્રકારે એક સમુદ્રની અંદર મોજાઓ આવતા હોય, વેવ્સ આવતા હોય અને એ વેવ્સની સાથે રેતીની કણો એક સાથે ભેગી થાય છે, ભેગી થતા પાછા જ્યારે વેવ્સ ખેંચાય છે તો પાછા એ જ છૂટા પડી જાય છે. એ જ પ્રકારે અનેકો જન્મ લઉં છું. જન્મ લેતા એ શરીરના સંબંધીઓ થાય છે, જેવું શરીર છૂટી જાય એ સંબંધીઓનો સંબંધ પણ પૂરો થઈ જાય છે. આવો ઉત્તર સાંભળી ચિત્રકેતુ મહારાજનું હૃદય પરિવર્તન થઈ ગયું. શોક સંતાપ જે પીડા હતી એક ક્ષણમાં દૂર થઈ ગઈ. ઋષિ અંગિરા અને નારદજી પાસે કહે છે કે મારા આત્મકલ્યાણનું મને કઈ સાધન પ્રદાન કરો. એ સમયે બંને મહર્ષિ અને દેવર્ષિ બંને કૃપા કરી અને એમને સંકર્ષણ દેવની ભક્તિ પ્રદાન કરે છે, સંકર્ષણ મંત્ર પ્રદાન કરે છે. અને એ સંકર્ષણ એટલે કે શેષજીની ભક્તિ કરતા કરતા શેષજી પ્રસન્ન થઈ ચિત્રકેતુ મહારાજને દર્શન પણ આપે છે. દર્શન આપતા એમને વિદ્યાધરની પદવી પ્રાપ્ત થઈ જાય છે. એક દિવસ પોતે પોતાના વિદ્યાધર એવા ચિત્રકેતુ મહારાજ
પોતે પોતાના વિમાન ઉપર બેસી અને જઈ રહ્યા હતા ત્યાં એમણે શિવજીને જોયા. તો શિવજી એક સભાને સમાયોજિત કરી અને પોતે ભગવત ચર્ચા કરી રહ્યા છે, વાદ સંવાદ કરી રહ્યા છે અને પોતાના અંક ઉપર પાર્વતીજીને બેસાડી અને પોતે ચર્ચા કરી રહ્યા છે. આ દૃશ્ય જોયું, ચિત્રકેતુથી રહેવાયું નહીં અને પોતે ત્યાં આવીને કહે છે કે અરે આ આપને શોભે છે? આપ શાસ્ત્રાર્થ કરી રહ્યા છો, ભગવત ચર્ચા કરી રહ્યા છો, સભામાં ઉપસ્થિત છો અને સભામાં આ રીતના આપના ધર્મપત્નીને પોતાના અંકમાં બેસાડીને ક્યારેય આ રીતના કરાય? શિવજી તો મૌન રહ્યા, પણ પાર્વતીજીથી રહેવાયું નહીં. એમનાથી રહેવાયું નહીં એટલે એમણે શ્રાપ આપીને કહ્યું કે તમે મૂળ અસુર કુલની અંદર ઉત્પન્ન થશો. ચિત્રકેતુ મહારાજના હૃદયમાં ભગવત ભક્તિ છે અને એ ભગવત ભક્તિના કારણે પોતે ક્યારેય એમને પ્રત્યુત્તર નહીં આપ્યો. એ શ્રાપને સહર્ષ સ્વીકારી પોતે ત્યાંથી નીકળી ગયા. કાલાંતરે એ જ ચિત્રકેતુ મહારાજ એ વૃત્રાસુરના રૂપમાં પ્રકટ થાય છે. આ એનું પૂર્વ ચરિત્ર છે. હવે એ ચિત્રકેતુ મહારાજ વૃત્રાસુરના રૂપમાં કેવી રીતના પ્રકટ થયા એનો પણ શ્રીમદ ભાગવતજીના અંદર એનો બહુ સુંદર પ્રસંગ છે. પૂર્વ ચરિત્ર પૂર્ણ કરીને હવે મૂળ વૃત્રાસુરના ચરિત્રને આપણે જોઈએ. દેવરાજ ઇન્દ્રની સ્વર્ગની અંદર એની દેવરાજ ઇન્દ્રની સભા થઈ અને એ સભાની અંદર દેવરાજ ઇન્દ્ર પોતે ઇન્દ્રાસન ઉપર બેસી અને સભામાં બેઠા હતા. પોતાના ઐશ્વર્યથી મદોન્મત્ત થઈ ગયા હતા. એ સમયે પોતાના ગુરુ બૃહસ્પતિજી પોતે ત્યાં સભાની અંદર આવે છે અને સભાની અંદર આવતા ઇન્દ્ર ઉભા થઈ એમનું સત્કાર નથી કરતા. ત્યારે બૃહસ્પતિજીને થયું કે આ ઇન્દ્ર પોતાના ઐશ્વર્યથી મદોન્મત્ત થઈ ગયા છે. ક્રોધમાં ભરાઈ અને બૃહસ્પતિજીએ એ સભાનો ત્યાગ કરી દીધો. પોતે ત્યાંથી ચાલ્યા ગયા અને જેવા ત્યાંથી નીકળ્યા ત્યારે ઇન્દ્રને ભાન થયું કે અરે મેં મારા ગુરુનો આદર ન કર્યો, મેં મારા ગુરુનો સત્કાર ન કર્યો. જઈને હજી પાછળ જઈને જુએ છે તો બૃહસ્પતિજી અંતર્ધ્યાન થઈ જાય છે. દેવતાઓનો ત્યાગ કરીને અંતર્ધ્યાન થઈ જાય છે. દેવતાઓના કોઈ માર્ગદર્શક નથી રહ્યા. એવી સ્થિતિમાં દેવતાઓ દુર્બલ પડી જાય છે. આ વાત શુક્રાચાર્યને ખબર પડી એટલે અસુરોને તૈયાર કરી અને બધા જ ત્યાં આક્રમણ કરે છે. અસુરોના આક્રમણથી દેવતાઓ ભયભીત થઈ જાય છે કારણ કે એમના કોઈ માર્ગદર્શક નથી. હારી જાય છે. ભયભીત થઈ બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજીને કહ્યું આપ અમને બચાવો, અમારી રક્ષા કરો. ત્યારે બ્રહ્માજી કહે છે કે તમે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ જે શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને સર્વ વિદ્યામાં વિશારદ છે એમને તમે ગુરુપદે નિયુક્ત કરી દો. વિશ્વરૂપજીની પાસે જાય છે, એમને વિનંતી કરે છે. એમના આદરને, એમની વિનંતીને આદર આપી અને પોતે એમનું ગુરુપદ સ્વીકાર કરે છે. વૈષ્ણવી વિદ્યા, નારાયણ કવચની વિદ્યા આપી ઇન્દ્રને અને ઇન્દ્ર દ્વારા સર્વ અસુરોનો સંહાર કરાવે છે. દેવતાઓની વિજય થાય છે. એક દિવસ થયું એવું વિશ્વરૂપના જે માતા છે તે અસુર કુલમાં ઉત્પન્ન થયા છે. એટલે એમના હૃદયમાં ક્યાંક ખૂણામાં એક એવી પણ ઈચ્છા છે કે અસુરોનું પણ હિત થાય. પોતે સુંદર યજ્ઞ કરી રહ્યા છે અને એ યજ્ઞમાં ચૂપચાપ કોઈને ખબર ન પડે એમ સિક્રેટલી અમુક આહુતિઓનું ફલ એ પોતે અસુરોને દઈ રહ્યા છે. ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્રે ક્રોધમાં આવી અને એમના 3 મસ્તક છેદી નાખ્યા. પિતાને ખબર પડી. ત્વષ્ટા પોતે ક્રોધે ભરાઈ અને એક એવો યજ્ઞ પ્રારંભ કર્યો જે યજ્ઞની અંદર આહુતિમાં એવું કહ્યું કે ઇન્દ્રનો શત્રુ, જેના દ્વારા ઇન્દ્રનું હનન થાય એવો શત્રુ પ્રકટ થાઓ.
યજ્ઞમાં આહુતિ આપતા ગયા અને એમાંથી એક વિકરાળ આકૃતિથી યુક્ત એક એવો અસુર ઉત્પન્ન થયો, જે ચારે બાજુથી એક એક બાણ જેટલો વધતો જ જાય છે. એવો જે વિશાલકાય અસુર ઉત્પન્ન થયો તે વૃત્રાસુર, જે પૂર્વમાં ચિત્રકેતુ મહારાજ છે. એ વૃત્રાસુરની સાથે ઇન્દ્રનું યુદ્ધ થાય છે અને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરતા કરતા વૃત્રાસુરને સાક્ષાત શ્રી ઠાકોરજીના દર્શન થાય છે અને શ્રી ઠાકોરજીના દર્શન થતા પૂર્વજન્મની જે ભક્તિની જે સ્મૃતિ છે એ સ્મૃતિ એને પુનઃ પ્રાપ્ત થઈ જાય છે. અને ત્યાં ઇન્દ્રને પોતે આમંત્રણ આપે છે કે હે ઇન્દ્ર, હવે તું આવી અને આ મારા આસુરી દેહનો નાશ કર, જેથી કરીને આ દેહ નષ્ટ થશે તો મને અલૌકિક દેહ પ્રાપ્ત થાય અને અલૌકિક દેહ પ્રાપ્ત થતા મને પુનઃ આ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. એવા સમયે પોતે પ્રભુને જોઈ 4 શ્લોક દ્વારા પ્રભુને વિનંતી કરે છે, સ્તુતિ કરે છે, જેનું નામ વૃત્રાસુર ચતુશ્લોકી છે. આપણે સૌ વિષયની અંદર પ્રવેશ કરીએ મૂળ વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર. તે પૂર્વે શ્રી ગુસાઈજી આપ મૂળ ટીકામાં 3 કારિકા દ્વારા અર્થાત 3 શ્લોક દ્વારા આ વૃત્રાસુર ચતુશ્લોકીની ભૂમિકા આ પુષ્ટિ માર્ગીય રૂપથી આપ પ્રદાન કરી રહ્યા છે. બહુ જ સમજવા જેવો વિષય છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એ 4 પ્રકારના પુરુષાર્થને વૃત્રાસુરે 4 શ્લોકો દ્વારા નિરૂપિત કર્યા છે. મૂળમાં શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરતા સમજાવે છે કે ત્રિવર્ગ વિઘાતમ ભગવાનેવ કરોતિ. 3 વર્ગ એટલે ધર્મ, અર્થ, કામ. વૃત્રાસુર પોતાની ચતુશ્લોકી બોલતા પહેલા ઇન્દ્રને એવું કહે છે કે હે ઇન્દ્ર, તું ભગવદ આજ્ઞાથી દધીચી ઋષિ પાસેથી અસ્થિ લઈ અને વિશ્વકર્મા પાસે તે અસ્ત્ર બનાવ્યું જેને વજ્ર કહેવાય છે. એ વજ્રથી મને મારવા આવ્યો છે ને અત્યારના હું તને હારેલો દેખાઉં છું, તો તું એવું માને છે કે આ તારા પરાક્રમથી હું હાર્યો છું? શું હું તારા પરાક્રમથી હાર્યો છું? તને એવું લાગે છે? અરે તું શું મને હરાવવાનો હતો? મારી આજે આવી આટલો બલવાન હોવા છતાં પણ હું બલહીન થઈને અત્યારના બેઠો છું. એનું મૂળ કારણ છે ભગવદ અનુગ્રહ. જુઓ વૃત્રાસુરની દૃષ્ટિ કેવી છે. એનું કારણ છે ભગવદ અનુગ્રહ. પ્રભુ મને હવે આ આસુરી યોનિમાંથી મુક્ત કરાવી અને પૂર્વવત પુનઃ મને એક ભગવત ભક્તનું સ્વરૂપ પ્રદાન કરવા ઈચ્છે છે. તેથી ત્રૈવર્ગિકાયા સવિઘાતમ અસ્મત પતિર્વિધત્તે પુરુષસ્ય શક્ર. અતિ અલૌકિક વર્ણન છે. વૃત્રાસુર કહે છે અમારા પતિ એવા આ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નંદનંદન, આપ જ્યારે જે જીવ ઉપર અનુગ્રહ કરવા ઈચ્છે ત્યારે સર્વપ્રથમ એ જીવના ત્રિવર્ગનો નાશ કરી દે છે. એના ધર્મ, અર્થ અને કામ આ ત્રણેયનો નાશ કરી દે છે. જ્યાં સુધી લૌકિક અને વૈદિક, ઐહિક અને પારલૌકિક ધર્મ છે ત્યાં સુધી ભગવત ધર્મ એ જીવના હૃદયમાં નહીં પ્રવેશે. જ્યાં સુધી લૌકિક અર્થમાં આસક્તિ છે ત્યાં સુધી અહંતા મમતામાં જીવ એમને એમ લિપ્ત રહે છે. જ્યાં સુધી લૌકિક કામમાં આસક્તિ છે, એ લૌકિક કામમાં આસક્તિ થવાથી ઇન્દ્રિયોમાં આસક્તિ થઈ અને ઇન્દ્રિયાધ્યાસમાં, દેહાધ્યાસમાં જીવ એમને એમ રહે છે, જેથી કરીને તે ભગવત પ્રાપ્તિ નથી કરી શકતો. હવે એના માટે તો જીવ માટે તો એનો આ લૌકિક ધર્મ
એનો લૌકિક અર્થ અને એનો લૌકિક કામ, અથવા તો વૈદિક ધર્મ, વૈદિક અર્થ, વૈદિક કામ, આ સર્વ કઈ એના માટે તો બહુ જ પ્રિય છે. એને તો એ છોડવા સમર્થ જ નથી. હું આપ સૌને એક પ્રશ્ન પૂછું, મને ઉત્તર આપજો, સાચું કેજો, ખોટું ના બોલતા. આપણે ભગવત ચર્ચા કરી રહ્યા છે આજે, ખોટું તો બિલકુલ નહીં બોલવાનું, સાચું બોલશો ને બધા? હું આપ સૌને એમ પૂછું અને કહું કે ઘર છોડી દો, છોડી શકશો? નહીં છૂટે. હું આપ સૌને એમ કહું લૌકિક અર્થના રૂપમાં કે આપના ઘરમાં, આ રૂમમાં, આ સ્થાને, આ કબાટની અંદર જે સંચય રૂપ આપણે જેને કહીએ તિજોરી, એ ખોલીને અંદર જે છે બધું બધાને આપી દો. આપી શકશો? લૌકિક પુત્ર વગેરે સર્વ સંબંધીઓમાંથી એક ક્ષણમાંથી આસક્તિ કાઢી નાખો. એમના પ્રત્યે હૃદયમાં કોઈ પણ કામના ન હોવી જોઈએ કે મારો પુત્ર મને આમ કરે, મારી માતા મને આ પ્રકારે કરે, મારા પિતા મને આ પ્રકારે કરે, મારા પતિ મને આ પ્રકારે કરે. એવો કોઈ જ ભાવ ન હોવો જોઈએ. સર્વમાં સમાન દૃષ્ટિ. કરી શકશો? નહીં કરી શકો. એક માતા પિતાને એક પુત્ર જો થોડુંક પણ કાંઈક એવું કડવું બોલી દે તો માતા પિતાને આઘાત લાગી જાય છે, દુઃખ લાગી જાય છે. કેમ? કારણ કે આ વ્યક્તિની પાછળ અમે અમારી આખું જીવન અમે ખપાવી દીધું, આખું જીવન અમે સમર્પિત કરી દીધું, અને આ અમારા આ સંતાન દ્વારા અમને આવા વચનો, અમારી સાથે આવી ચેષ્ટા. જે એ પુત્ર માટે જે કામ હૃદયમાં ધારણ કર્યો હતો કે આ પુત્ર આ પ્રકારે મને આ રીતના મને સુખ આપે, આ કામ છે. એ કામનો વિઘાત થઈ ગયો, એ કામ નષ્ટ થઈ ગયો, અને નષ્ટ થવાથી દુઃખ થઈ જાય છે. લૌકિક કે વૈદિક ધર્મ અર્થ કામને આપણે છોડી નથી શકતા. ત્યારે ભગવાન અનુગ્રહ કરે છે. એ અનુગ્રહ શું કરે છે? તો ભગવાન એ જીવના અલૌકિક પતિ બની, અલૌકિક નાથ બની, અલૌકિક સ્વામી બની, અને ભગવાન સ્વયં એ જીવના ધર્મ અર્થ કામ જે લૌકિક છે, જે ઐહિક છે, એને ભગવાન સ્વયં નષ્ટ કરી દે છે. આવું કરનારા ભગવાન, જ્યારે ભગવાન આવું કરે તતોનુમેયો ભગવત પ્રસાદો, જ્યારે આવું કરે છે ત્યારે જણાય છે કે આ પ્રભુ આપ કૃપાયુક્ત છે. ભગવાન આ કોઈ અન્યથા કૃત્ય નથી કરતા. અરે ભગવાન તો મારી ઉપર કૃપા કરી રહ્યા છે. ત્યાં એક એવી શંકા થાય કે જો પૂર્વ જન્મમાં વૃત્રાસુર ભક્ત છે, ચિત્રકેતુના સ્વરૂપમાં વૃત્રાસુર જો ભક્ત છે, અને ભક્ત હોવાથી આવી ઉત્તમ અવસ્થા જો એને પ્રાપ્ત થયેલી છે, તો પછી એને પાછું અસુરકુલમાં કેમ આવવું પડ્યું? આ પણ પ્રભુનો અનુગ્રહ છે. એ ત્રૈવર્ગિક આયા સવિઘાત મસ્મત, એ શ્લોકથી વૃત્રાસુર આ જન્મનું અને પૂર્વ જન્મનું બંનેનું અનુસંધાન લે છે કે મને ચિત્રકેતુના સ્વરૂપથી વૃત્રાસુરમાં લાવવું એ પણ પ્રભુનો અનુગ્રહ છે. આ મારું અધપતન થવું એ પણ પ્રભુનો અનુગ્રહ છે. કારણ કે એનું સ્વારસ્ય તે છે કે વૃત્રાસુરે સંકર્ષણ દેવ શેષજીની ભક્તિ કરી છે. જે શેષજી ભગવાનના એક વિભૂતિ રૂપ છે, એક અંશ રૂપ છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની શ્રી કૃષ્ણની ભક્તિ ચિત્રકેતુએ નથી કરી, બલકી એના હૃદયમાં તો પુષ્ટિ બીજ રહ્યું છે. તો ભગવાન એવું ઈચ્છે છે કે આ વૃત્રાસુર, આ ચિત્રકેતુ એ સીધો મારા પાસે આવે. પણ અત્યારે તો એની આસક્તિ આ સંકર્ષણમાં છે, આ શેષજીમાં છે. એની આસક્તિ મારામાં કેમ થાય? એને નીચે પાડી દો, એને ધક્કો મારી દો. ત્યારે ઠાકોરજી આપ એને ધક્કો મારી દે છે, પાર્વતીજીને નિમિત્ત બનાવી અને એમને અસુરકુલમાં લાવે છે. અસુરકુલમાં આવતા જ એના ધર્મ અર્થ કામનો ત્યાં વૈદિક રૂપે નાશ થઈ ગયો, અને હવે લૌકિક ઐહિક રૂપે વૃત્રાસુર બનીને બલથી પરિપૂર્ણ થયેલો વૃત્રાસુર ઇન્દ્રની સામે હારવા બેઠો છે. સામે મૃત્યુ ઊભી છે. તો એ સમયે પણ એના એ ધર્મ અર્થ કામનો નષ્ટ કર્યો ભગવાને. એ લૌકિક પ્રકારે ભગવાને એનો વિઘાત કર્યો છે.
શ્રી મહાપ્રભુજીના વચનામૃતને હું યાદ કરું, આવી સ્થિતિમાં એક ભગવત ભક્ત અસુર યોનિમાં આવી અસુર બની, અસુર બન્યો એટલે કે એની અંદર તમો ગુણ, તામસતા છે. એ તામસતાના કારણે હૃદયમાં ભક્તિ ના આવી શકે. હું તમને એક બહુ સામાન્ય પ્રશ્ન પૂછું કે બહુ જ ક્રોધમાં હોઈએ આપણે તો કોઈને વાલ કરવાનું મન થાય? આ બે કેરેક્ટર એક સાથે આપણે નિભાવી શકીએ? અતિશય ક્રોધમાં છીએ ને નાના બાળકને વાલ પણ કરી રહ્યા છે, થઈ જ ન શકે. કારણ કે ક્રોધ એ તમોગુણ છે, એ તામસતા છે. ત્યાં સાત્વિકતા ના આવી શકે, ત્યાં સહજ પ્રેમ ના આવી શકે. આ વૃત્રાસુર અસુરના રૂપમાં આવી, એ પણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભો છે, જ્યાં એકબીજાને મારવાનો વિષય છે, એકબીજાના સંહાર કરવાનો વિષય છે. એવા યુદ્ધ ભૂમિમાં એને ઇન્દ્ર નથી દેખાતો, પણ ઇન્દ્રની પાછળ ઉભેલા પ્રભુ દેખાય છે. અને યુદ્ધ કરતા કરતા પોતે સ્તુતિ કરી રહ્યો છે. શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે, નતે પાષંડતામ યાન્તિ નચ રોગાદ્યુપદ્રવાહ મહાનુભાવા પ્રાયેણ શાસ્ત્રમ શુદ્ધત્વ હેતવે. શ્રી મહાપ્રભુજી આપ સમજાવે છે કે આવો જેના હૃદયમાં ભક્તિનું બીજ રહેલું છે, એ ભક્તિનું બીજ એ જીવ ગમે તે સ્વરૂપમાં, ગમે તે સ્થાને, ગમે તે યોનિમાં કેમ ઉત્પન્ન ન થાય, પણ એના હૃદયમાં રહેલા ભક્તિ બીજનો કદી નાશ નથી થતો. શ્રીમદ ભગવદ ગીતાની અંદર ભગવાન કહે છે, કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, હે કૌંતેય, તું આ વ્યવસ્થિત રીતના જાણી લે કે મારા ભક્તના ભાવનો નાશ હું કદી નથી થવા દેતો. એના હૃદયમાં રહેલી એ ભક્તિનો હ્રાસ હું કદી નથી થવા દેતો, એ ભક્તિને નષ્ટ કદી નથી થવા દેતો. એ સમયે વૃત્રાસુર પોતે કહે છે, શ્રી ગુસાઈજી આપ વર્ણન કરે છે કે ત્રિવર્ગ વિઘાતમ ભગવાન એવ કરોતિ. ભગવાન જ્યારે જે જીવ ઉપર અનુગ્રહ કરે છે ત્યારે એના ધર્મ અર્થ કામનો નાશ ભગવાન પોતે કરી દે છે. અને ત્રિવર્ગનો નાશ કરીને ભગવાન એવી ઈચ્છા કરે કે હું આ જીવને મોક્ષ આપું, તો કહ્યું મોક્ષસ્તુ ભક્તાનામેવ ન અપેક્ષતે. જેનો ત્રિવર્ગનો નાશ થઈ ગયો છે, જેના ધર્મ અર્થ કામ નષ્ટ થઈ ગયા છે, અને જેને વિશુદ્ધ ભક્તિ પ્રદાન થઈ ગઈ છે, જેના હૃદયમાં વિશુદ્ધ ભક્તિ પ્રકટ થઈ ગઈ છે, એવા જીવને જો ભગવાન સામેથી મોક્ષ આપે તો એ ભક્ત, એ જીવ એ મોક્ષને નથી સ્વીકારતો. એ કહે છે, અરે મારે મોક્ષ નથી જોઈતો, હે પ્રભુ મને તો આપ જોઈએ છે, મારે તો આપની પ્રાપ્તિ કરવી છે, મારે મોક્ષ નથી જોતો. તો શ્રી ગુસાઈજી આપ ત્યાં શંકા કરતા આજ્ઞા કરે છે કે જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને જ્યાં નકારવામાં આવી ગયા, ધર્મ, અર્થ, કામને ભગવાન પોતે નષ્ટ કરી દે છે, અને એક મોક્ષ બચ્યો, મોક્ષ પ્રદાન કરવા ગયા તો જીવે ના પાડી દીધી. હવે આ ત્રણ તો લઈ લીધું, હવે એક આપીને શું કરશો? ધર્મ, અર્થ, કામને તો નષ્ટ કરી દીધા, હવે એક મોક્ષને આપીને શું કરશો? જો આવું જ હોય તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગે કોપી પુરુષાર્થ ન સિદ્ધ્યતિ. તો ભક્તિ માર્ગમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ કોઈ પણ પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થશે જ નહીં. તો ભક્તિ માર્ગમાં ન ધર્મ કહેવાશે, ન અર્થ થશે, ન કામ થશે, ન મોક્ષ થશે. પુરુષાર્થ વિનાનો ભક્તિ માર્ગ કહેવાશે. આવી એક શંકા કરી. તો એ શંકાના સમાધાન માટે શ્રી ગુસાઈજી આ બહુ અદ્ભુત વર્ણન કરતા કહે છે કે ભક્તિ માર્ગીયમ ચતુષ્ટયમ ભિન્ન. ભક્તિ માર્ગીય ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ લોકવેદની અંદર થનારા ધર્મ, અર્થ, કામ, મોક્ષ થી ભિન્ન છે.
એવો અર્થ ન કરવો કે ભક્તિ માર્ગમાં ધર્મ અર્થ કામ મોક્ષ જેવું કઈ છે જ નહીં. અરે છે, પરંતુ એ ધર્મ અર્થ કામ મોક્ષ એ અન્ય ધર્મ અર્થ કામ મોક્ષ થી ભિન્ન છે. ત્યાં ધર્મના આચરણથી સ્વર્ગાદી લોકોમાં જવાય છે. ત્યાં અર્થથી વિવિધ પ્રકારની સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરાય છે. ત્યાં કામ પુરુષાર્થથી પ્રજોત્પત્તિ થાય છે અને મોક્ષથી બ્રહ્મમાં લય થઈ જાય છે. અહીંયા ધર્મ પણ ભગવાન બની જાય છે, અહીંયા અર્થ પણ ભગવાન બની જાય છે, અહીંયા કામ પણ ભગવાન બની જાય છે અને મોક્ષ પણ ભગવાન બની જાય છે. વૃત્રાસુર ચતુશ્લોકીના ચોથા શ્લોકની કારિકામાં શ્રી ગુસાઈજી સમજાવશે ત્યારે પણ આપણે ચર્ચા કરીશું કાલના સત્રમાં. આજે પણ એને હું સૂક્ષ્મ રીતના કહું છું. મોક્ષ કોને કહેશો, ધર્મ કોને કહેશો, અર્થ કોને કહેશો અને કામ કોને કહેશો? તો પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ. સ્વમાર્ગીય ધર્મ પુરુષાર્થ શું છે? તો કહ્યું કે ભગવાનના યુગલ પાદારવિંદનું દાસ્ય જીવ પ્રાપ્ત કરી લે, એ જ એનો સહજ અને પરમ ધર્મ છે. આ જ એનો ધર્મ પુરુષાર્થ છે. આ જ એનું એ જીવનું એવું જ આચરણ હોવું જોઈએ કે જે આચરણથી એ જેમ બને તેમ પ્રભુની નિકટ જાય, પ્રભુની નિકટ જઈ પ્રભુના યુગલ ચરણારવિંદનું દાસ્યને ગ્રહણ કરે. એ જ એ જીવનો પરમ ધર્મ પુરુષાર્થ છે. અર્થ, લૌકિકમાં અર્થ એટલે ધન, એ પુરુષાર્થથી સુખ સમૃદ્ધિ આવે છે. અહીંયા એ ધનને કઈ અલગ ન માની અર્થ જ ભગવાનને બનાવી દેવામાં આવે છે. અર્થો હરિરેવહી. અરે મારો અર્થ તો ભગવાન પોતે જ છે, મારું સાચું ધન તો ભગવાન પોતે છે. એક સમયે, એક કાલમાં, એક દિવસમાં પણ, એક સમયની સેવામાં પણ જો આપણાથી સેવા કરતા કરતા પ્રભુના મુખારવિંદમાં પ્રસન્નતા દેખાઈ આવે, આપણી સેવાથી પ્રભુ પ્રસન્ન થાય, અર્થાત આપણો અર્થ પુરુષાર્થ એ સિદ્ધ થઈ જાય છે. લગભગ હું ભૂલતો ના હોઉં તો કુંતી સ્તુતિના વખતે આપણે ચર્ચા કરી હતી ખરબૂજા વાળો પ્રસંગ. એક શેઠજી હતા, એમણે એક વિરક્ત વૈષ્ણવને ઘરમાં રાખ્યા હતા અને એમની પાસે પોતે બધી વસ્તુ મંગાવતા કરતા અને સાથે મળીને સેવા કરતા. એક સમય 1000 રૂપિયાનું, એ સમયે 1000 રૂપિયા આજથી 500-550 વર્ષ પહેલા તો એ તો લાખોના રૂપમાં કહેવાય અત્યારે. એ સમયે 1000 રૂપિયાનું ખરબૂજું એમણે લીધું અને એ ખરબૂજું લઈ અને પ્રભુ માટે લાવ્યા. એમનું ધ્યાન ન રહ્યું એમ ત્યાંથી જે ટોકરી બિરાજતી હતી, ટોકરીમાંથી પ્રભુએ ખરબૂજું પધરાવી લીધું અને ઉત્થાપનના સમયે ખરબૂજુને એને જ્યારે સંભાળવા માટે જાય છે અને જુએ છે તો ટોકરીમાં ખરબૂજું છે જ નહીં. એને ચિંતા થઈ ગઈ વિરક્ત વૈષ્ણવને કે અરે આ શેઠજી તો એવું કહેશે કે આ 1000 રૂપિયાનો ગોલમાલ મેં કરી દીધી છે, પણ હું તો પ્રભુ માટે ખરબૂજું લાવ્યો છું, પ્રભુને સુખ થાય આવું ખરબૂજું બહુ ઉત્તમ ખરબૂજું છે જે પ્રભુ લાયક છે, 1000 રૂપિયાનું લાવ્યો છું. તો એ ગયું ક્યાં? શેઠજી બધી વાત જાણી ગયા. અંદર જ્યારે પોતે મંદિરની અંદર પ્રવેશ કરે છે તો જુએ છે, એ દૃશ્ય જોઈને વિરક્ત વૈષ્ણવને પણ સાથે લાવીને કહ્યું તને એક વસ્તુ બતાડું, ચાલ અહીંયા આવ. ત્યાં લઈ જઈને જુએ છે તો જે ખરબૂજું તે લાવ્યા હતા એ ખરબૂજાથી પ્રભુ ખેલી રહ્યા છે, પ્રભુ પ્રસન્ન થઈ ગયા છે. એ ખરબૂજાથી આનંદ થયો બંનેને. કહ્યું પ્રભુ આપ પ્રદાન કરો, લાવો આને સમારી સિદ્ધ કરીને આપને અરોગાવીએ. પ્રભુ કહે નહીં, આજનો દિવસ તો મારે આનાથી ખેલવું છે, મને આ બહુ જ ગમ્યું છે. આ અર્થ આપણી એક ચેષ્ટા, એક કૃતિ દ્વારા પણ જો પ્રભુના મુખારવિંદમાં હાસ્ય પ્રકટ થઈ જાય, પ્રભુ પ્રસન્ન થઈ જાય તો ખરેખર આપણે કૃતાર્થ થઈ જઈએ, આપણો બેડો પાર થઈ જાય. આનાથી મોટું બીજું કંઈ જ નથી હોતું, આનાથી વિશેષ બીજું કંઈ જ નથી. કોન્યોર્થોસ્ય અવશિષ્યતે, બીજો એવો કયો અર્થ બાકી છે? ભગવાન કહે છે જે જીવને હું પ્રાપ્ત થઈ જાઉં, મારા પ્રાપ્ત થવા પછી એ જીવને હવે બીજું શું બાકી રહે છે? એના માટે એવી કઈ વસ્તુ બાકી રહી
જે મારાથી પણ વિશેષ છે, જે મારાથી પણ અધિક છે, એવું હવે કંઈ જ બાકી નથી રહ્યું. અર્થો હરિરેવહિ, અર્થ પણ ભગવાન પોતે છે. ભક્તિ માર્ગનો ધર્મ ભગવાનનું દાસ્ય, અર્થ ભગવાન પોતે. અને કામ પુરુષાર્થ શું છે? તો કહ્યું કામો હરેર દિદૃક્ષૈવ. કામ પુરુષાર્થ એટલે કે જીવ એવી ઈચ્છા કરે, એવો મનોરથ કરે કે મને મારા પ્રભુના દર્શન ક્યારે થાય, હું ક્યારે મારા પ્રભુના મુખારવિંદની ઝાંખી કરું. આ નેત્ર સદાને માટે પ્રભુના મુખારવિંદને દર્શન નિરખવાને માટે લાલાયિત રહે, એવો કામ હૃદયમાં થાય, એ ભક્તિ માર્ગીય કામ પુરુષાર્થ. જ્યાં લૌકિક અન્ય કોઈ જ વિષયો નથી, જ્યાં એકમાત્ર અલૌકિક પ્રભુના દર્શનની કામના છે. આ કામ પુરુષાર્થ છે. અને ત્યાર પછી મોક્ષ માટે કહ્યું. મોક્ષ કેને કહેશો? અન્ય જે મોક્ષની ચર્ચા છે એમાં તો બ્રહ્મમાં સમાઈ જવું, બ્રહ્મમાં વિલીન થઈ જવું એને મોક્ષ કયો છે. અહીંયા ભક્તિ માર્ગના ચતુર્વિધ પુરુષાર્થ જે ભિન્ન છે અન્યથી, એનું ભિન્નત્વ શું છે એ ભિન્નત્વ સમજાવવાને માટે શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરતા કહે છે, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. જીવ આજ જન્મમાં, આજ જડ દેહથી, જડ ઇન્દ્રિયોથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો સ્પર્શ પ્રાપ્ત કરી શ્રી કૃષ્ણને સેવે, પોતાની દેહેન્દ્રિયો સહિત, અંતઃકરણ સહિત, આત્મા સહિત પ્રભુનો બની જાય, એ જ આ ભક્તિ માર્ગીય જીવનો પરમ મોક્ષ પુરુષાર્થ છે. શું અદ્ભુત પરંપરા બતાવી છે, શું અલૌકિક સ્વરૂપ ભક્તિ માર્ગનું બતાવ્યું છે. શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગીયમ ચતુષ્ટયમ ભિન્નમેવેત્યાહ ચતુર્ભિઃ. આ 4 શ્લોક દ્વારા ભક્તિ માર્ગીય પુરુષાર્થ જે અન્ય પુરુષાર્થથી ભિન્ન છે એ શ્લોક બતાવ્યા છે. એ 4 શ્લોકનો પ્રારંભ થાય તે પહેલા 3 કારિકા છે. ત્રણ કારિકામાં પ્રથમ કારિકામાં શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે, પૂર્વમિન્દ્રમ પ્રતિ પ્રત્યાગ્રતો હરિમ દૃષ્ટવા તત પ્રાર્થયામાસ પુષ્ટિર દૃષ્ટ ફલાયતઃ. કહ્યું સૌથી પહેલા તો વૃત્રાસુર યુદ્ધ કરતા કરતા ઇન્દ્ર જોડે પોતે ચર્ચા કરે છે, અને એ ચર્ચા કરતા કરતા એને અચાનક શ્રી ઠાકોરજીના દર્શન થાય છે તેની આગળ. અને શ્રી ઠાકોરજીના દર્શન થતા ભક્ત્યાગ્રતો હરિ, એ પણ દર્શન કેવી રીતના થયા? તો કહ્યું ભક્ત્યાગ્રતો હરિ, ભક્તિથી પ્રસન્ન થઈને પ્રકટ થયેલા પ્રભુના દર્શન થયા છે. વૃત્રાસુરનો વધ થઈ રહ્યો છે, જે વૃત્રાસુરથી આખું દેવલોક હેરાન થઈને, ત્રસ્ત થઈને પીડાતું હતું, એવો વૃત્રાસુર હવે મુક્ત થઈ રહ્યો છે. એ દૃશ્ય જોવા પ્રભુ નથી પધાર્યા કે જો વૃત્રાસુરનો વધ થાય છે ચાલો જોવા જઈએ, એવું જોવા નથી પધાર્યા. ભક્તિથી પ્રસન્ન થયેલા પ્રભુ પોતાના નિજ ભક્તને દર્શન દેવા, એની ઉપર કૃપા કરવા, એની ઉપર અનુગ્રહ કરવા પ્રકટ થયા છે. એ રીતના વૃત્રાસુરે દર્શન કર્યા. દૃષ્ટવા તત પ્રાર્થયામાસ, હવે એ પ્રભુના દર્શન થયા તો એ દર્શન કરી 4 શ્લોક દ્વારા પ્રભુને વિનંતી કરી છે. કારણ કે પુષ્ટિર દૃષ્ટ ફલાયતઃ, આ બહુ જ અદ્ભુત આ એક વાક્ય છે કે પુષ્ટિ દૃષ્ટ ફલાયતઃ, પુષ્ટિનું જે ફલ છે, પુષ્ટિ અર્થાત કૃપાનું જે ફલ છે એ પ્રકટ ફલ છે, અપ્રકટ ફલ નથી. એ પ્રકટ ફલ છે. જ્યાં સુધી શ્રી ઠાકોરજી પ્રકટ ન થાય ત્યાં સુધી પુષ્ટિનું મૂળ ફલ પ્રાપ્ત નથી થતું.
વ્રજની અંદર શ્રી ઠાકુરજી પ્રકટ થયા પછી વ્રજમંડલને, વ્રજભક્તોને, ગોપ બાળકોને ફલ પ્રાપ્ત થયું ભજનાનંદનું. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી આ પ્રકટ થયા ત્યાર પછી આપે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરી અને એમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ રૂપી ભજનાનંદનું ફલ પ્રાપ્ત કરાવ્યું. પુષ્ટિનું જે ફલ છે એ પ્રકટ ફલ છે. ફલમ તત્ પ્રાકટ્યમ, જ્યારે પ્રભુ પ્રકટ થાય ત્યારે જ ફલદાન થાય છે, અન્યથા ફલદાન નથી થતું. આના એક એક દૃષ્ટાંતો આપણે જોઈએ તો એક અઠવાડિયું પણ ઓછું પડે, પણ મારે 2 દિવસમાં કમ્પ્લીટ કરવાનું છે. એટલે થોડી ચર્ચા કરી અને આપણે સૌ આગળ વધતા જઈએ. 10:30 જેવું થયું છે, હજી અડધો કલાક જેટલું હું ચલાવીશ, 11 વાગ્યા સુધી કરીશ. ત્યાર પછી આગળના શ્લોકમાં વર્ણન આવે છે, આદ્યેતુ પુષ્ટિ માર્ગીયો ધર્મઃ સ્મરણ કીર્તને સેવા ચેતિ ત્રયમ તેન પ્રાર્થિતઃ સ નિરૂપ્યતે. હવે જે પહેલો શ્લોક જે વૃત્રાસુર બોલે છે, પ્રભુને જોઈને, પ્રભુના દર્શન કરીને જે પ્રાર્થયામાસ, જે વિનંતી કરતા કરતા પ્રભુને નિવેદન કરે છે, તે પ્રથમ શ્લોકમાં સ્વમાર્ગીય ધર્મનું નિરૂપણ થયું છે. સ્વમાર્ગીય, પુષ્ટિ માર્ગીય, અનુગ્રહ કૃપા માર્ગીય ધર્મનું નિરૂપણ થયું છે. સ્વધર્મ શું છે? સ્વધર્મ કોને કહેવાય? તો કહ્યું છે કે વૃત્રાસુરે 3 વસ્તુની પ્રાર્થના કરી છે, 3 વસ્તુ માગી છે. એ 3 વસ્તુ કઈ? તો સ્વધર્મને કહેતા કહ્યું કે હે પ્રભુ, મારું મન સદાને માટે આપના ગુણોનું સ્મરણ કરે. આ એક ધર્મ થયો. બીજો ધર્મ, આ મારી વાણી સદાને માટે આપના એવા અલૌકિક ગુણોનું અવગાહન માને કીર્તન કરે. આ બીજો ધર્મ થયો. અને ત્રીજો ધર્મ, જે આ મારી કાયા, જે આ મારું શરીર છે, એ સદાને માટે આપની સેવામાં તત્પર રહે. આ 3 આપણા સ્વધર્મ છે. આ 3 આપણા પરમ ધર્મ છે, આપણું પરમ કર્તવ્ય છે. ભગવત સેવા, અવસર કાળમાં શ્રી ઠાકોરજીની સેવા અને અનવસર કાળમાં પ્રભુનું સ્મરણ અને વાણી દ્વારા પ્રભુનું અવગાહન, કીર્તન. આ પ્રકારે જ્યારે આપણે આપણું અષ્ટયામ આપણે કૃષ્ણમય થઈને જ્યારે જીવીએ, ત્યારે જઈને શ્રી ઠાકોરજીના ભજનાનંદની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજીએ જે આ પ્રકટ કર્યો છે, જે આ માર્ગ સેવા માર્ગ છે. જેમ પૂર્વમાં આપણે જોયું કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે અન્ય માર્ગથી આ માર્ગનો પુરુષાર્થ ભિન્ન છે, એ પ્રકારે અન્ય માર્ગોથી આ માર્ગ પણ ભિન્ન છે. આ માર્ગના જીવો પણ ભિન્ન છે. જે જીવો આ ભૂતલ ઉપર કેવલ ભગવત સેવાર્થ જ આવી રહ્યા છે, આ સેવા માર્ગ છે. શ્રી મહાપ્રભુજી આપ આ માર્ગના મૂળ સિદ્ધાંતને નિરૂપિત કરતા આપ આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રબક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમને દંડવત પ્રણામ કરી અને હવે હું આ માર્ગના મૂળ સિદ્ધાંતને નિરૂપિત કરવા જઈ રહ્યો છું. શ્રી મહાપ્રભુજી આપ એવી આજ્ઞા કરતા આપ આજ્ઞા કરે છે કે મૂળ સિદ્ધાંત શું છે? કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આ ભક્તિ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે, એ છે કૃષ્ણ સેવા. જે ક્યાં સુધી કરવાની છે? દુઃખના અવસરો છે ત્યાં સુધી. દુઃખના અવસરમાં, ખરાબ સમયમાં ભગવત સેવા કરી સુખના અવસરોને પ્રાપ્ત કરી, એને પ્રાપ્ત કર્યા પછી સુખી થઈ ગયા, સમૃદ્ધ થઈ ગયા, ઐશ્વર્યથી યુક્ત થઈ ગયા, અને પછી શું આ બધું કરવાની જરૂર છે? બરાબર ને? સમજી વિચારીને હા પાડજો. સુખી થઈ ગયા, સમૃદ્ધિ આવી ગઈ, ઐશ્વર્ય પ્રાપ્ત કરી લીધું, આ બધું જ આ સેવાથી પ્રાપ્ત થયું. બસ હવે આ બધું મળી ગયું, પછી હવે સેવા કરવાની શું જરૂર છે? બરાબર?
પ્રિયજનો, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સદા કાર્યા, સદાને માટે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. આપણો પરમ ધર્મ છે કે સદા સર્વદા નિરંતર શાશ્વત રૂપેણ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલાધીશને જીવ ભજે, ગોકુલાધીપને જીવ એમની સેવા કરે, કારણ કે તે ભજનીય છે. એકમાત્ર ભગવાન જ ભજવા યોગ્ય છે, શ્રી કૃષ્ણ જ ભજનીય છે. અહીંયા બહુ એક સમજવાનો વિષય છે. સર્વદા, સદા, જે આ શબ્દો છે ને તે એવું બતાવે છે કે નાત્ર કાલાદિ નિયમ. અહીંયા કાલકૃત નિયમ નથી. જેમ વૈદિક પરંપરાની અંદર આપણે જોવા જઈએ તો ત્યાં કાલકૃત નિયમ છે. કાલકૃત નિયમ એટલે કે આ સમયે, આ દિવસે, આ તિથિમાં, આટલામાં મુહૂર્તમાં, આટલામાં સમયે, આ મુહૂર્તમાં આ કાર્યનો પ્રારંભ થવો જોઈએ. જો તે મુહૂર્ત ચૂકાઈ ગયું, જો તે સમય ચૂકી ગયા તો એ દિવસ ફેલ. તે દિવસે ત્યાર પછી જે કર્મનો પ્રારંભ કરીએ છીએ એ કર્મનું ફળ નથી મળતું. કેમ? કારણ કે યોગ્ય મુહૂર્ત તમે પ્રારંભ નથી કર્યો, સમય ચૂકી ગયા. આ કાલાધીનત્વ બતાવ્યું છે. પરંતુ સેવા એ કાલાધીન નથી, એ કાલથી પરે છે. કારણ કે જે સેવ્ય છે એ સ્વયં કાલના પણ કાલ છે. કાલાત્મા કાલ કાલશ્ચ. ભગવાન કાલાત્મા છે, કાલના પણ કાલ છે, કાલનો પણ વિચ્છેદ કરનારા છે. કાલ પણ પ્રભુનો સેવક છે. કાલ પણ ભગવાન શ્રી કૃષ્ણનો સેવક છે. એવા કાલાતીત પુરુષોત્તમની સેવા પણ કાલાતીત હોય છે. જો એને કાલ મર્યાદાની સાથે જો આપણે કરીએ તો કાલનું ફળ ક્યાં સુધી પ્રાપ્ત થાય છે? જે કાલ ક્ષણિક છે, એક સમયે એક કાલનો પણ નાશ થઈ જવાનો છે. કાલ એટલે સમય, આ ગતિ, એનો પણ નાશ થઈ જવાનો. એની પણ એક અવધિ છે, એની પણ એક સીમા છે. એ સીમાથી ઉપર એ કાલ નથી જઈ શકતો, એ સમય નથી જઈ શકતો. તો જે બાધિત થયેલો કાલ છે એનું ફળ પણ બાધિત મળે છે. અમુક લિમિટેશન વાળું ફળ મળે છે. અને જ્યારે કાલાતીત પુરુષોત્તમની કાલાતીત પરંપરાથી જ્યારે તમે એમની સેવા કરો છો, માને અષ્ટયામ, એવું નહીં કે આજે પુષ્ય નક્ષત્ર છે, આજે ગુરુ પુષ્યામૃત યોગ છે, કે આજે અમૃત સિદ્ધિ યોગ છે, આ યોગની અંદર જ આ કાર્ય કરો. નહીં, અહર્નિશ સતત શાશ્વત રૂપથી નિરંતર અવસર કાળમાં સેવા અને અનવસર કાળમાં સ્મરણ અને કીર્તન, આ પ્રકારે અહર્નિશ જ્યારે કરીએ છીએ તો એ કાલાતીત પુરુષોત્તમ છે. એમના દ્વારા એમને ભજવાનું ફળ પણ કાલાતીત પ્રાપ્ત થાય છે. જેમ કોઈ મર્યાદામાં બંધાયેલું ફળ નથી હોતું, અમર્યાદિત ફળ પ્રાપ્ત થાય છે, અપરિમિત ફળ પ્રાપ્ત થાય છે. જેને ગણાવી ન શકાય, જેને વર્ણવી ન શકાય, જે વાણીનો વિષય ન થઈ શકે, જેને કેવલ હૃદય જ અનુભવી શકે છે, જેનો અનુભવ કેવલ હૃદય જ કરી શકે છે. જીવનો પરમ ધર્મ છે કે તે ભગવત સેવા પરાયણ બને. કૃષ્ણ સેવા એ જ આપણું પરમ કર્તવ્ય છે, એ જ આપણું મૂળ કર્તવ્ય છે. તો પ્રથમ શ્લોકની અંદર આદ્ય તુ પુષ્ટિ માર્ગીયો ધર્મ સ્મરણ કીર્તને, પ્રથમ શ્લોકમાં સ્વધર્મ રૂપી દાસ્યનું વર્ણન કરી અને સ્મરણ, કીર્તન અને સેવા આ ત્રણની પ્રાર્થના કરી છે. હે પ્રભુ, એવી કૃપા કરો કે મારું મન સદાને માટે આપનું સ્મરણ કરે. હે પ્રભુ, એવી કૃપા કરો કે આ મારી વાણી એ લૌકિક વિષયોનું અવગાહન ન કરીને કેવલ આપના ગુણોનું જ અવગાહન ગાય. અને એવી કૃપા કરો કે આ મારો આ જડ ભૌતિક દેહ
એ આપની સેવામાં તત્પર બને, આ દેહનું તરુણમત્વ સિદ્ધ થાય અને દેહ આપની સેવામાં વિનિયોગ થાય. આ દેહનો શા માટે અહીંયા સેવાની પ્રાર્થના કરી, તે પૂર્વે સ્મરણ કીર્તનની પ્રાર્થના કરી? તો એનો અર્થ એ છે કે સ્મરણ કીર્તન કોણ કરશે? તો કહ્યું આ વાણી કરશે. અને કીર્તન જો વાણી કરશે તો આ કર્ણ એનું શ્રવણ કરશે, શ્રવણ કરીને ચિત્ત એનું ધ્યાન ધરશે, ચિત્ત એનું સ્મરણ કરશે. જો મુખથી અવગાહન થશે તો જ ચિત્ત દ્વારા, મન દ્વારા સ્મરણ થશે. અને સેવા માટે તો શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે સેવા કોને કહેશો? તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. બહુ જ અદ્ભુત સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી આપ નિરૂપિત કરતા આપ સમજાવે છે કે સેવા કોને કહેવાશે? સેવા એટલે શું? તો કહ્યું જે સેવામાં આ ચિત્તનું પ્રવણ થાય, અર્થાત સેવા કરતા કરતા ચિત્ત પણ પ્રભુમાં પરોવાઈ જાય, એનું નામ જ સેવા છે. અને ક્યારે થાય? તો કહ્યું તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. કેવલ ક્રિયાત્મક નહીં, શરીર દ્વારા પણ થાય અને જીવના લૌકિક ધન દ્વારા પણ થાય. શરીર પણ સેવા કરે અને જે આપણું લૌકિક ધન છે એ પણ ભગવત સેવાની અંદર એનો વિનિયોગ થાય. તો એમ કરતા કરતા જ્યારે તનુનો વિનિયોગ થતા દેહાધ્યાસની નિવૃત્તિ થશે અને વિત્તનો વિનિયોગ થતા લૌકિક આસક્તિની નિવૃત્તિ થશે. એમ કરતા 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 જ્યારે આપણે પ્રભુને ભજશું, પ્રભુની સેવા કરશું, ત્યારે જઈને આ સંસારના લૌકિક દુઃખોની નિવૃત્તિ જીવની થશે. ત્યારે જઈને જીવનું લૌકિક દુઃખ દૂર થશે અને જીવને અલૌકિક સુખની પ્રાપ્તિ થશે. બસ આ ચિત્ત પ્રભુની સેવામાં નથી લાગતું. વૃત્રાસુર કહે છે મારે સ્મરણ કીર્તન પૂર્વક આપની સેવા કરવી છે, કારણ કે અવસર કાળમાં હું આપની સેવા કરું છું, પરંતુ જેવી આપની સેવા પૂર્ણ થાય આપને હું પોઢાડી દઉં અને જ્યારે હું બહાર આવી જાઉં ત્યાર પછી તો મારી પાસે કોઈ વિષય જ નથી, પછી તો મારું મન ભટકવાનું છે. તો એ સમયે હે પ્રભુ હું આપનું વાણી દ્વારા અલૌકિક આપના ગુણોનું અવગાહન ગાઈશ અને ચિત્ત દ્વારા એ જ ગુણોનું હું સ્મરણ કરીશ, આપના નામોનું સ્મરણ કરીશ, આપના ચરિત્રોનું સ્મરણ કરીશ. આપણામાં એટલે હું પણ આવી ગયો. આપણા બધામાં ને વૃત્રાસુરમાં આટલો ફરક છે. આમાં શું ફરક છે ખબર છે? આપણે સૌ સેવા પહોંચીએ છીએ અને સેવા જ્યારે આપણી પૂર્ણ થાય એટલે આપણે શું કરીએ? ફ્રી થઈ ગયા, સેવા પહોંચી લીધી, ઠાકોરજીને પોઢાડી દીધા, હા હવે ફ્રી થઈ ગયા, હવે બીજું બધું જ કરશું. વૃત્રાસુર કહે છે કે એ સેવા પછી પણ હું સ્મરણ કીર્તનમાં તત્પર રહું, જેથી કરીને મારી સ્મૃતિ એ ભગવત પરાયણ રહે, મારું ચિત્ત ભગવત પરાયણ રહે, મારી બુદ્ધિ ભગવત પરાયણ રહે, મારું મન ભગવત પરાયણ રહે. અર્થાત અહર્નિશ અષ્ટયામ, આઠો પ્રહર હું પ્રભુમાં તન્મય રહું. હું પ્રભુમાં તન્મય રહું. ચિત્તનું જ્યાં સુધી સેવામાં પ્રવણ ન થાય ત્યાં સુધી એ સેવા નથી, ત્યાં સુધી એ ખાલી સામાન્ય ક્રિયા છે. જેમ આપણે આપણી એક દૈનિક ક્રિયાઓ બધી કરીએ છીએ, સવારના ઉઠીએ, સ્નાન ઇત્યાદિ કરીએ અને મધ્યાહન કાળ થાય તો ભોજન કરીએ, સાયંકાળ થાય, આપણી એક જેમ આપણી આખા દિવસની બધી ક્રિયાઓ છે એમ આપણે આ 2 કલાક એક એડિશનલ એક અલગથી એક એવો ક્રમ કરી લઈએ છીએ. બસ આટલો જ અર્થ થશે એનો, જો ચિત્ત પ્રવણ નહીં હોય તો. અને જ્યારે ચિત્ત પ્રભુની સેવામાં પ્રવણ થયું હશે ત્યારે એ અલૌકિક ક્રિયા અર્થાત ભગવત સુખાર્થ થતી એક ક્રિયા જેને સેવા કહેવાશે. શ્રીમદ ભાગવતની અંદર બહુ સુંદર એક દૃષ્ટાંત આપ્યું છે. ચિત્તનું પ્રવણ કેવું હોવું જોઈએ?
ચિત્તની એકતાનતા કેવી હોવી જોઈએ? એકાદશ સ્કંદમાં દૃષ્ટાંત આપે છે કે એક બાણ બનાવવા વાળો જે હોય ને, જે બાણ બનાવતો હોય, ધનુષ બનાવી અને એક કાષ્ઠના બાણમાં આગળ લોખંડનો આ રીતના એરો બનાવે અને એ જે કૃત્ય કરતો હોય, એ જે કાર્ય કરતો હોય, એ બાણ બનાવવા વાળાનું દૃષ્ટાંત આપ્યું છે. બહુ જ અદ્ભુત દૃષ્ટાંત છે. જો આ આપણા જીવનમાં ચરિતાર્થ થઈ જાય તો ખરેખર આપણો બેડો પાર થઈ જશે. પ્રિયજનો, આપણે અટકીએ ક્યાં છીએ? ક્યાં આપણે રોકાઈ ક્યાં ગયા છીએ? બસ આ ચિત્તના વિષયમાં રોકાઈ ગયા છે. નહીતર એ જ આ પુષ્ટિની પરંપરા છે. એ જ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની એ જ આ અલૌકિક પરંપરા છે. તમારા નિવેદન, આત્મનિવેદનને અંગીકાર કરનારા એ જ ગોવર્ધનોદ્ધરણ પ્રભુ એ જ બિરાજે છે. એમાં કોઈ જ ફરક નથી પડ્યો. અટક્યા ક્યાં છીએ? આપણા ચિત્તને લઈને. ચિત્તને લઈને આપણે અટકી ગયા છીએ. બસ એ પ્રભુમાં તત્પર નથી થઈ શકતું. બાકી બધું જ થાય છે, ચિત્ત પ્રભુમાં તત્પર નથી થતું. ભટક્યા કરે છે, ભ્રમિત થયા કરે છે. શ્રીમદ ભાગવતમાં દૃષ્ટાંત આપ્યું છે બાણ બનાવવા વાળાનું કે એ એક દિવસ બાણ બનાવતો હતો અને એ સમયે ત્યાંથી એક રાજાની સવારી નીકળી. રાજાની સવારી નીકળી એટલે આખા નગરજનોને બધા જ ત્યાંથી પોતપોતાના કાર્યો છોડી અને સવારી જોવા નીકળી ગયા. રાજાની શોભાયાત્રા જોવા નીકળી ગયા. સુંદર સુંદર બધા સૈનિકો ત્યાંથી જઈ રહ્યા છે. પ્રજા એ રાજાના જયઘોષનો નાદ કરી રહી છે. આજુબાજુ દુંદુભીઓ વાગી રહી છે, શંખ વાગી રહ્યા છે, નગાડા વાગી રહ્યા છે. મોટા મોટા એવા સિદ્ધ ચારણો રાજાના યશનું ગાન કરી રહ્યા છે અને હજારો માણસોને લઈ એ આખી શોભાયાત્રા, એ સવારી આખી નીકળી રહી છે. આખું નગર એ જોવા ત્યાં આવી ગયું. પણ પેલો બાણ બનાવવા વાળો એમને બાણ જ બનાવે છે. એને કઈ જ ખબર નથી. બોલો, રાજાની સવારી જોઈ અને આવનારા બીજા જે બધા વ્યાપારી હતા, એની જોડે કામ કરનારા હતા, બધા અરે તું આવ્યો નહીં, એને પૂછે છે કે અરે તું આવ્યો નહીં, તે જોયું નહીં કેવી સવારી હતી, કેટલો સુંદર વૈભવ ત્યાંથી નીકળ્યો, વૈભવથી યુક્ત આખી શોભાયાત્રા નીકળી, શંખ દુંદુભી નગાડાના નાદ સાથે રાજાની સવારી ત્યાંથી નીકળી. પેલો બાણ બનાવવા વાળો કહે છે શું વાત કરે છે યાર, ખરેખર એ મજાક તો નથી કરતો, મેં તો કઈ સાંભળ્યું જ નથી, મને તો કઈ ખબર જ નથી, હું તો બસ બાણ બનાવું છું. કહેવાનો તાત્પર્ય કે બાણ બનાવવામાં એની એટલી બધી એકતાનતા થઈ ગઈ. આનું નામ જ માનસી ને. લૌકિકાનુસંધાન રહિત ભગવદ એકતાન ચિત્તતા માનસી. માનસીની વ્યાખ્યા શું છે? તો કહ્યું લૌકિકનું અનુસંધાન નીકળી જાય, કેવલ અલૌકિક પ્રભુમાં જ ચિત્તની એકતાનતા, ચિત્તનું એક પરત્વ, કેવલ પ્રભુમાં ચિત્તનું એક પરત્વ જ્યારે થાય છે એનું નામ માનસી. આખી રાજાની સવારી નીકળી જાય છે. જરા વિચાર તો કરો કે બાણ બનાવવા વાળાને કઈ ખબર જ નથી. ભાગવત કહે છે આવી તત્પરતા, આવી તન્મયતા જીવને ભગવત ભજનમાં થવી જોઈએ, જીવને ભગવત સેવામાં થવી જોઈએ. આ આપણે કરવાનું છે, આ આપણું કર્તવ્ય છે. આ તો પેલું થાય કે આખો દિવસ જ્યારે આપણે ફ્રી હોઈએ, બીજા બધા કાર્યો કરતા હોઈએ, ત્યાં સુધી કઈ જ યાદ ના આવે. જેવા સેવામાં જઈએ અથવા તો જેવું ભગવાન નામ લેવાનો પ્રારંભ કરીએ ત્યારે મહિના જૂના જે બધા કામ આપણા પેન્ડિંગ હતા એ ત્યારે જ યાદ આવે, ત્યારે જ એ બધું યાદ આવે છે. ચિત્તનું એક પરત્વ નથી, ચિત્તની તન્મયતા નથી. તો પ્રથમ શ્લોકની અંદર આ સ્વધર્મ રૂપી આ ત્રણ કાર્યોનું નિરૂપણ કર્યું છે. તેમાં પણ મુખ્ય પોતે સેવાને માની રહ્યા છે કે હે પ્રભુ, હું આપની સેવા કરું,
પણ એ સેવા પણ કેવી રીતના કરવું? તો એક તાન થઈને, એક પરત્વ થઈને આપની સેવા કરવી. સેવાની વ્યાખ્યા શું છે? સેવા કોને કહેવાય? આપણે ત્યાં સેવાની વ્યાખ્યા એ પ્રકારે કરવામાં આવી છે, સ્વસ્મિન દાસત્વાનુસંધાન પૂર્વકમ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણા સેવ્ય સંતોષ જનિકા ક્રિયા સેવા. અદ્ભુત વ્યાખ્યા છે આ, સમજવા જેવી છે અને સમજીને જીવનમાં ઉતારવા જેવી છે. સેવા એટલે હા હું આમ કરી રહ્યો છું, આમ કરી રહ્યો છું એમ નહીં, પોતાની અંદર દાસ્ય ભાવને પ્રકટ કરવું, દાસત્વાનુસંધાન, પોતામાં પ્રભુનો હું દાસ છું એવો ભાવ પ્રકટ કરવો, દૈન્ય પ્રકટ કરવું. જો દૈન્ય નહીં હોય તો પ્રભુ પ્રસન્ન નહીં થાય. જેમ તમને ઉદાહરણ આપું દામોદરદાસ સંભલવાળાના પ્રસંગનું. પ્રભુને રાજભોગ ધરી અને પોતે શૈયાજીની સેવા કરવા જાય છે અને એ શૈયાજીમાં બિલાડી આવી અને થોડો બગાડ કરી ગઈ હતી, તો પોતે એવો વિચાર કરી રહ્યા છે, અરે સ્વયં ત્રિલોકના પતિ છે, પોતાની એક શૈયા ન સંભાળી શક્યા. એ જ સમયે ત્યાં શ્રી ઠાકોરજીએ આપને જે ભોગ ધર્યો હતો એ ભોગને ચોકી પરથી આપે લાત મારીને ફેંકી દીધો. અરે સ્વામી હું છું કે તું છો? દાસ હું છું કે તું છો? હું તારો સ્વામી છું, તું મારો દાસ છો. તારો સહજ ધર્મ છે કે સ્વામીના સર્વ કાર્યો કરવા. એ દાસની એ સહજ એનું એક કર્તવ્ય છે. સ્વસ્મિન દાસત્વ અનુસંધાન પૂર્વક, પોતાનામાં દાસત્વનું અનુસંધાન સાથે હું પ્રભુનો દાસ છું એવા ભાવ સાથે સ્વતંત્ર પુરુષાર્થત્વેન, હું જે આ સેવા કરી રહ્યો છું એ મારો સ્વતંત્ર પુરુષાર્થ છે. અર્થાત કે હું જે આ ક્રિયા કરી રહ્યો છું એ ક્યાંય વર્ણવેલી છે કે ક્યાંય આવું કરવાથી આવું મળશે એવું નહીં, સ્વતંત્ર પુરુષાર્થ છે. સ્વતંત્ર પુરુષાર્થ માનીને હું આ કરી રહ્યો છું. એવી જે કૃતિ, જે કૃતિમાં જેની સેવા કરું છું એવા જે સેવ્ય છે, મારી કૃતિ દ્વારા એમને સંતોષ થાય, એમની સંતુષ્ટિ થાય, એમની પ્રસન્નતા થાય, પોતે પ્રસન્ન થાય, એવી જે ક્રિયા, એવી જે ચેષ્ટા છે એનું નામ સેવા. આને સ્વમાર્ગીય સેવા કહેવાય. ત્યાર પછીની ત્રીજી કારિકામાં વર્ણન આવે છે, આત્મનશ્ચાધિકારિત્વમ ઉત્તમમ દીન ભાવતઃ પ્રાર્થનીયતયા તસ્ય સાધનમ ચ કૃપોચ્યતે. આ પ્રથમ શ્લોકમાં વૃત્રાસુર પોતાનું ઉત્તમ અધિકારીત્વ, પોતાનું અધિકારીપણું ઉત્તમતાથી પોતે નિરૂપિત કરે છે. કારણ કે ઉત્તમતા એટલા માટે બતાવી છે કારણ કે પોતે દીન ભાવથી પ્રભુને નિવેદન કરી રહ્યા છે. હું શ્રેષ્ઠ છું આવું કહેવામાં કર્તૃત્વાભિમાન છે. આવું મેં કર્યું, આવું મારા દ્વારા થાય છે, મેં આવું કરીને બતાવ્યું, આમાં કર્તૃત્વાભિમાન, મારા દ્વારા થયું એવું એક અહંકારનો એક અંશ આવીને બેસે છે. પણ વૃત્રાસુર દીન ભાવથી પ્રભુ પાસે માંગી રહ્યા છે, પ્રભુને નિવેદન કરી રહ્યા છે, પ્રભુને વિનંતી કરી રહ્યા છે. દીન ભાવથી પોતાનું ઉત્તમ અધિકારીત્વ બતાવવું એ જ વૃત્રાસુરને ફલરૂપ સિદ્ધ થાય છે. એ પ્રકારે પોતે પ્રભુની કૃપાની યાચના કરે છે. ભક્તિ માર્ગ એ દીનતાનો માર્ગ છે. ભક્તિ માર્ગ એ દૈન્યનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ જે આ માર્ગમાં જે શરણાગતિ બતાવી છે એ શરણાગતિમાં પણ મુખ્યતમ શરણાગતિનું સ્વરૂપ આપ બતાવતા આજ્ઞા કરે છે કાર્પણ્ય. જ્યાં સુધી જીવમાં દીનત્વ નહીં આવે, જ્યાં સુધી પોતાનામાં દૈન્ય ભાવ નહીં આવે, ત્યાં સુધી પ્રભુ પ્રસન્ન નહીં થાય. ત્યાં સુધી શ્રી ઠાકોરજીની પ્રસન્નતા નથી જોવામાં આવતી. ગોપી ગીતના સમયે આપણે ચર્ચા કરી હતી આ કારિકાની
મને અત્યારના સહજતાથી એકદમથી યાદ આવી ગઈ. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિ તોષણ સાધનમ. આપણી વિવિધ પ્રકારની સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન નથી થતા. પ્રભુ પ્રસન્ન નહીં થાય. ભક્તાનામ દૈન્યમેવેકમ. જીવનું એક દૈન્ય માત્ર એવું છે જે દૈન્યને જોઈ, જે દાસત્વને જોઈ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. પ્રસંગ આવે છે ને પદ્મનાભદાસજીનો. પદ્મનાભદાસજીએ શ્રી મથુરાનાથજીને વિનંતી કરીને કહ્યું, જો પ્રભુ મારી પાસે કેવલ છોલા છે, હું આ છોલાથી અતિરિક્ત આપને બીજું કંઈ જ ધરવા સમર્થ નથી. આ પોતાની દીન ભાવ પોતાનો પ્રકટ કર્યો અને કહ્યું, આપ કૃપા કરી અને શ્રી વલ્લભના ઘરે પધારો. જો આપ શ્રી વલ્લભના ઘરે પધારશો તો ત્યાં તો આપને વિવિધ પ્રકારનું આરોગવા મળશે. ત્યારે શ્રી મથુરાનાથજી, આપ જો દીન ભાવથી એમણે વિનંતી કરી છે તો આપે એમને અલૌકિક કૃપાનું દાન પ્રદાન કર્યું. આપે કહ્યું, અરે પદ્મનાભ દાસ, મોકો તો તેરો કિયો ભાવત है, મને તો તારા એ છોલા પ્રિય છે, મારે ત્યાં નથી જવું, મારે તો તારી સાથે રહીને તારા છોલાને આરોગવા છે. જ્યાં સુધી દીનત્વ આપણી અંદર નથી આવતું ત્યાં સુધી ભગવત કૃપા પ્રાપ્ત નથી થતી. વૃત્રાસુરને પૂર્વ જન્મમાં અહંકાર હતો, ભક્તિનો મદ હતો, અને એ ભક્તિના મદમાં એમની આવી અધોગતિ થઈ કે એમને અસુર યોનિમાં આવવું પડ્યું. એટલે હવે વૃત્રાસુરના રૂપમાં પોતે દીન ભાવથી વિનંતી કરે છે, ડરે છે, ગભરાઈ રહ્યા છે કે જો હું દીન ભાવ નહીં રાખું અને પૂર્વવત મારા ભક્તિના અહંકારમાં, ભક્તિનો પણ અહંકાર છે, ભક્તિમાં પણ કર્તૃત્વાભિમાન રહેલું છે. ગોપીજનોને જેમ સૌભાગ્ય મદ આવ્યો, અરે એમની તો એ વિશુદ્ધ ભક્તિ હતી ને. આગળ તો શ્રી ગુસાઈજી એવું બતાવશે કે વૃત્રાસુર જે અર્થ માગી રહ્યા છે, વૃત્રાસુર જે કામ અને મોક્ષ માગી રહ્યા છે, એ વૃત્રાસુરે ગોપીજનોને ગુરુ માની અને એમની પરંપરાનું પોતે પાલન કરી રહ્યા છે. તો વ્રજભક્તોનો જે ભાવ છે, વ્રજભક્તોનું જે સ્વરૂપ છે, એમને પણ જો એ કર્તૃત્વાભિમાન આવતું હોય તો વૃત્રાસુરનું તો ત્યાં શું સ્વરૂપ છે? અરે પોતે તો અસુરના રૂપમાં પ્રકટ થયેલા છે, માટે પોતે ડરી રહ્યા છે. જો થોડો પણ મારાથી અહંકાર થઈ ગયો, થોડો પણ મારાથી એવું બતાવાઈ ગયું કે હું ભક્તિ કરું છું, તો પ્રભુ મારો અંગીકાર નહીં કરે. એક અવસર પ્રભુએ આપ્યો મને, અને એ અવસરને પણ જો હું ખોઈ બેસીશ તો કદાચ મને બીજો અવસર નહીં મળે તો. એવો ભાવ કરી અને પોતે દીનતાથી પ્રભુને વિનંતી કરે છે. આ વર્ણન કરી અને ધર્મમ પ્રાર્થયન પ્રથમમ અધિકારિત્વમ સ્વસ્ય નિરૂપયતિ. ધર્મને, સ્વમાર્ગીય ધર્મનું નિરૂપણ કરતા કરતા પોતે પોતાનું અધિકારિત્વ સિદ્ધ કરતા પ્રથમ શ્લોકનું પોતે ગાન કરે છે. ચાલો વૃત્રાસુર ચતુશ્લોકીના પ્રથમ શ્લોકનું આપણે સૌ અવગાહન કરીએ. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાયઃ. વૃત્રાસુર કહે છે, હે પ્રભુ, હે શ્રી હરિ, હે હરે, હે સર્વ દુઃખોના હરણ કરનારા હે ભગવાન હરિ, અહમ તવ પાદૈક મૂલ દાસાનુદાસઃ ભૂયઃ ભવિતાસ્મિ. અર્થાત હે પ્રભુ, હે સર્વ દુઃખોના હરનારા પ્રભુ, હું આપના પાદૈક મૂલ અર્થાત ચરણ કમલ જ જેનું મૂળ, જેનું સર્વસ્વ, જેનું નિવાસ સ્થાન છે, એવા જે આપના દાસો છે, એવા જે આપના નિજજનો છે, હું એમનો પણ દાસ,
એમનો પણ દાસ હું ફરીથી પુનઃ થાઈશ. ભવિતાસ્મી એટલે ભવિષ્યકાળ સૂચન છે અહીંયા કે હું આપના દાસોનો પણ દાસ થાઈશ. કારણ કે હે પ્રભુ, સ્વદાસ થવામાં હિત નથી, સ્વદાસ થવામાં તો હાનિ છે. કારણ કે ત્યાં કર્તૃત્વાભિમાન આવી જશે. આપનો જો હું સીધો દાસ થઈ જઈશ તો ત્યાં કર્તૃત્વાભિમાન આવશે કે હું પ્રભુનો દાસ છું, તેથી મારે આપનું દાસ નથી થવું, મારે તો આપના દાસોનું પણ દાસ થવું છે, જેથી કરીને મારી દીનતા, મારું દૈન્ય કદી નષ્ટ ન થાય. ત્યાર પછી કહ્યું મનઃ અસુપતે ગુણાનામ સ્મરેત. હે પ્રભુ, આ મારું મન અસુપતિ અર્થાત આપ મારા પ્રાણપતિના ગુણોનું સદા સ્મરણ કરતું રહે, ચિંતન કરતું રહે. વાક ગૃણીત, આ મારી વાણી સદાને માટે આપના ગુણોનું રટન કરતી રહે. અને કાયઃ કર્મ કરોતું, આ મારી આ કાયા, આ મારું શરીર એ સદાને માટે કર્મ માને આપની સેવા કરતું રહે. આ પ્રકારે વૃત્રાસુર પ્રથમ શ્લોકમાં ધર્મ પુરુષાર્થને નિરૂપિત કરે છે. વૃત્રાસુર કહે છે હે હરે, અર્થાત સંબોધન આપ્યું અહીંયા શ્રી ઠાકોરજીને હરે માને દુઃખ હરતા પ્રભુ. જે ભગવાનના યુગલ ચરણારવિંદમાં દાસ્ય કરતા, પ્રભુનું દાસત્વ કરતા જીવના સર્વ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. ભગવાન તે દુઃખોના હરનારા છે, એટલા માટે પ્રભુને જે હરણ કરે તેને હરિ કહેવાય. ભગવાનને પૂછ્યું પ્રભુ, આપના સહસ્ર નામમાં આપનું નામ હરિ કેમ કહેવામાં આવ્યું, કેમ હરિ નામ રાખ્યું? તો ભગવાન કહે છે હરામ્યઘમ યત સ્મતૃણામ હવિર્ભાગમ ક્રતુષ્વહમ. ભગવાન કહે છે વર્ણશ્ચ મે હરિશ્ચેષ્ટસ તસ્માદ હરિરહમ સ્મૃતઃ. મારું સ્મરણ કરનારા સર્વ જીવોના પાપોનો, દુઃખોનો જે સમૂહ છે તે સમૂહનું હું હરણ કરનારો છું. અરે યજ્ઞની અંદર જેટલી પણ આહુતિ આપવામાં આવે છે એ સર્વ આહુતિઓને યજ્ઞરૂપ થઈને હું જ એનું હરણ કરનારો છું. માટે આ સંસાર, આ જગતની અંદર મને હરિ તરીકે ઓળખવામાં આવે છે. ગજેન્દ્રે પ્રભુનું સ્મરણ કર્યું તો ભગવાને એમના દુઃખોનો નાશ કર્યો, એમના પાપોનો નાશ કર્યો. આવા તો કેટલા દૃષ્ટાંતો આપણે જોઈએ. વૃત્રાસુરનું જ જુઓ. વૃત્રાસુર પ્રભુને હરે કહે છે, અર્થાત હે હરિ, આપ મારા દુઃખોની નિવૃત્તિ કરનારા છો. વૃત્રાસુરનું દુઃખ શું છે? વૃત્રાસુરનું દુઃખ એ છે કે હે પ્રભુ, હું મારા હૃદયમાં ભક્તિ છે છતાં હું આપને પ્રાપ્ત નથી કરી શકતો. કારણ કે જે આ મારો દેહ છે, આ દેહ ભૌતિક દેહ છે, એમાં એનાથી પણ વિશેષ આ આસુરી દેહ છે. આપ કૃપા કરી ઇન્દ્રને નિમિત્ત બનાવી આ શરીરનું હનન કરાવો, આ શરીરનો નાશ કરાવો, જેથી આ દુઃખરૂપ આ શરીર મારું દૂર થાય. એને દૂર કરવાના કોઈ નિયામક, કોઈ એવું કારણ છે તો એ આપ છો. આપના સંકલ્પથી જ આ મારા શરીરનો નાશ અર્થાત મારા દુઃખનું નિરાકરણ થઈ રહ્યું છે. હે પ્રભુ, કૃપા કરીને મારા દુઃખોની નિવૃત્તિ કરો. માટે અહીંયા હે હરે એવું સંબોધન આપ્યું. પછી કહ્યું તવ પાદૈક મૂલ, અર્થાત આપના ચરણારવિંદ જ જેનું મૂળ છે, અર્થાત જેનું સર્વસ્વ છે, એવા જે આપના દાસ. જે જીવ પ્રભુના યુગલ પાદારવિંદને પકડે છે એ જીવ એ ચરણારવિંદથી પછી ક્યારેય દૂર નથી રહી શકતો. ધૌતાત્મા પુરુષ કૃષ્ણમ પાદમૂલમ ન મુંચતી. શ્રીમદ ભાગવત કહે છે ભગવત ચરિત્રોનું શ્રવણ કરી, ભગવત ચરિત્રોનું સ્મરણ કરી અને ભગવત ચરિત્રોનું અવગાહન કરીને જે જીવનું ચિત્ત વિશુદ્ધ બની ગયું છે એ જીવ પ્રભુના યુગલ ચરણારવિંદને પકડી લે છે અને એ ચરણારવિંદને પકડી એનું દાસ્ય સ્વીકાર કરી
અને ત્યાર પછી ક્યારેય પણ એ ચરણારવિંદને છોડતા નથી. આ એવા જીવો છે. અને ભગવાન પણ શા માટે દાસોનો દાસ થાઉં? કારણ કે ભગવાન પણ એ જીવના હૃદયને છોડતા નથી. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાત હરિરવશાદ વિહિતોપ્ય ગૌગનાશઃ. આવી નિર્ગુણા ભક્તિ કરનારા જીવના હૃદયમાં પધારી અને ભગવાન એ જીવના હૃદયમાં બિરાજી જાય છે. અને એ હૃદયને પ્રભુ ક્યારેય છોડતા નથી. એ જીવને પ્રભુ ક્યારેય છોડતા નથી. માટે આવા પ્રભુ અને એ પ્રભુના ચરણારવિંદ જેમણે પકડ્યા છે, એવા જે દાસ છે, એવા દાસોનું પણ હું દાસ થાઉં. ભૂયઃ અર્થાત ફરીથી દાસ થાઉં. ફરીથી અર્થાત પેલા નારદજી અને ઋષિ અંગીરા ના સંગથી, એમનો સંગ પ્રાપ્ત કરી, એમના માધ્યમથી મને ભગવત પ્રાપ્તિ થઈ. પુનઃ મને એવા આવનારા જન્મમાં એવા ભગવત ભક્તો પ્રાપ્ત થાય, એવા વૈષ્ણવો, વિશુદ્ધ વૈષ્ણવો પ્રાપ્ત થાય. ભગવત કૃપાથી કૃપાયુક્ત એવા વૈષ્ણવો મને પ્રાપ્ત થાય કે જેનો સંગ કરી અને મારા હૃદયમાં દાસત્વ સ્થિર રહે, મારા હૃદયમાં નિર્ગુણા ભક્તિ આવે. ભૂયઃ ફરીથી હું થાઉં. ભવિતાસ્મિ ભવિષ્યકાળ વાચક છે કે હું થાઈશ. અર્થાત મને વિશ્વાસ છે હે પ્રભુ, જે જીવનું આપ વર્ણન કરો છો એ જીવની અન્યથા ગતિ નથી થતી. આવા યુદ્ધ સમયે આવા આસુરી કૃત્ય કરનારા મુજ વૃત્રાસુર ઉપર પણ આપ પ્રકટ થઈ અને દર્શન પ્રદાન કરી રહ્યા છો. એ મને વસ્તુ બતાવી રહી છે કે ભવિષ્યમાં પણ આપ મારી ઉપર કૃપા જ કરવાના છો. એ જે આપ કૃપા કરવાના છો એ કૃપા હું મારી વાણીથી કહી રહ્યો છું કે હું આપ એવી કૃપા કરશો કે મને ભગવત ભક્તોનો સંગ પ્રાપ્ત થશે. આપ એવી કૃપા કરશો કે આપના યુગલ ચરણારવિંદનો આશ્રય લેનારા એ જીવોનો સંગ પ્રાપ્ત થઈ, એ જીવોના માધ્યમથી મને પણ આપના એ જ ચરણ કમલનો આશ્રય પ્રાપ્ત થશે. એનાથી અતિરિક્ત હે પ્રભુ, મારું જીવત્વ ને એક મારું સ્વકર્તવ્ય છે. એ સ્વકર્તવ્ય એ છે કે મારું આ મન એ લૌકિક વિષયો તરફ ભાગે નહીં. તેથી એના નાથ આપ બની જાઓ, આપ એના સ્વામી બની જાઓ. સ્વામી બની, પ્રાણપતિ બની, પ્રાણોના સ્વામી નાથ બની અને આપ એ મનનો નિગ્રહ કરો. આ મન સદાને માટે લૌકિક તરફ ન જતા આપના ગુણોનું સ્મરણ કરે. આ વાણી લૌકિક ચર્ચા ન કરતા કેવલ આપના જ ગુણોનું અવગાહન ગાય. ગૃણીત, આપના જ ચરિત્રોને ગાય. કારણ કે જો આપના ચરિત્રોનું જે જીવ અનુગાન કરે છે એને ફલ શું પ્રાપ્ત થાય છે? એને ફલ એ પ્રાપ્ત થાય છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે એક વખત આ ભવસાગરથી પાર થયા પછી એ જીવને આ સંસાર સાગરમાં ક્યારેય ડૂબવું નથી પડતું. શૃણવન ગૃણન સંસ્મરયંશ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યત્તચરણારવિંદયો રાવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે. શ્રીમદ ભાગવત કહે છે આપના ચરિત્રોનું શૃણવન જે કોઈ સાંભળે છે, ગૃણન મુખ દ્વારા ગાય છે, સંસ્મરયંશ ચિંતયન જે એનું સ્મરણ કરે છે, એવા આપના અલૌકિક નામોનું, આપની લીલાઓનું, આપના ચરિત્રોનું જે જીવ કીર્તન અને સ્મરણ વગેરે કરે છે, એની સાથે સાથે ક્રિયાસુ યત્તચરણારવિંદયો, એની સાથે સાથે પોતાની ક્રિયા દ્વારા જે આપની ચરણારવિંદની પણ જે જીવ સેવા કરે છે એને ફલ સ્વરૂપે આવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે. એ જીવને એક વખત આ દેહ છોડ્યા પછી જ્યારે એ આપને પ્રાપ્ત થાય છે, આપને પ્રાપ્ત થયા પછી એ જીવ આપનાથી ક્યારેય દૂર નથી થતો. એ જીવ આપનાથી ક્યારેય વિમુખ નથી થતો. આપ ક્યારે પણ એ જીવને છોડતા નથી. આપ ક્યારે પણ એ જીવનો ત્યાગ નથી કરી શકતા. અને આ મારી કાયા એ સદાને માટે આપની સેવા કરતી રહે. આ પ્રકારે વૃત્રાસુર સ્વમાર્ગીય ધર્મનું નિરૂપણ કરે છે. આપણો ધર્મ શું છે? શ્રી ગુસાઈજી આપ શ્રી મહાપ્રભુજી દ્વારા કૃત ચતુશ્લોકી સર્વદા સર્વભાવેન એ પ્રથમ શ્લોકની ટીકામાં શ્રી વ્રજરાયજી આપ વર્ણન કરતા આપ કહે છે કે નિજ નિસર્ગ પ્રભુ
શ્રી ગોકુલનાથ ચરણ કમલ દાસ્યમેવ સ્વધર્મઃ. જીવનો સ્વધર્મ પુરુષાર્થ, સ્વધર્મ પોતાનો નિજ ધર્મ શું છે? તો કહ્યું જે પોતાના જીવો ઉપર જીવને પોતાના માની અને જે પ્રભુ જે જીવો ઉપર કૃપા કરે છે, જે જીવો ઉપર અનુગ્રહ કરે છે, એવા પ્રભુનું ચરણ કમલનું દાસ્ય જો જીવ અંગીકાર કરે, જો જીવ એને સ્વીકૃત કરે, તો જ એ જીવનો આ સ્વધર્મ છે. આનાથી અતિરિક્ત જો એ જે કાંઈ કરી રહ્યો છે એ સ્વધર્મ નથી. અને વૃત્રાસુરે સહજતાથી સીધું પ્રભુનું દાસ્ય કેમ માગી લીધું? એક બાજુ જોવા જઈએ તો પોતે અસુર યોનિમાં છે, અને એ અસુર યોનિમાં આસુરીતાથી મુક્ત, આસુરાવેશથી મુક્ત થવા માટે એને પાછો કોઈ પુરુષાર્થ પણ નથી કર્યો. સહજતાથી દાસત્વ કેમ માગી શકે છે? એનો ઉત્તર એ છે, એનું સમાધાન એ છે કે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરતાની સાથે જ ભગવાન આપ એવી કૃપા કરે છે કે જીવને સહજ દાસત્વ પ્રદાન કરી દે છે. દાસત્વ માટે પુરુષાર્થ નથી કરવો પડતો, એને સહજ દાસત્વ પ્રદાન કરી દે છે. એ સહજ દાસત્વ એના પોતે કહે છે, પ્રભુ આપનો તો દાસ છું, પરંતુ એનાથી વિશેષ મારે આપના દાસોનું પણ દાસ થવું છે. આ સ્વધર્મનું નિરૂપણ વૃત્રાસુર કરી રહ્યા છે. આની વિવૃતિ નામની ટીકા અતિશય અદ્ભુત છે, જેનું અવલોકન આપણે કાલના સત્રમાં કરીશું. આજે 11 વાગવા આવ્યા છે, ઓલમોસ્ટ 2 કલાક જેવું થઈ ગયું છે. તો કાલે 4 શ્લોકોને એક સાથે જોઈ લેશું. વિશેષ પ્રયત્ન તો કરીશ કે બધું સમયસર પૂર્ણ થઈ જાય, પણ કદાચ થોડો સમય મને વધારે લાગે તો કાલે હું થોડો અડધો કલાક વધારે સમય લઈશ. તો આપ બધા જ થોડા સજ્જ રહેજો. તો આજના સત્રને અહીં પૂર્ણ કરું છું. આગળ સ્મિતાબેનને આગ્રહ કરી રહ્યો છું કે આપ આગળનો સંભાળો. સ્વસ્તિ, શુભમ ભૂયાત. જે હું ફેસબુક બંધ કરી દઉં જે જશે.